अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। भारत वर्षनी पावन भूमि અને એમાં પણ ગુજરાતનો પ્રદેશ અને એમાં પણ રાજકોટનું શહેર અને એ રાજકોટની અંદર સ્વામિનારાયણ ધામ ની અંદર આધ્યાત્મ વિજ્ઞાનના સત્સંગનું જે આયોજન કરવામાં આવ્યું છે, તમામ આયોજકોને ધન્યવાદ। અહીંયા ઉપસ્થિત તમામ મહાત્માઓ, મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓને પણ નમસ્કાર। અને આ ક્ષેત્રની અંદર હાજર રહેલા તમામ રક્ષક દેવી દેવતાઓને પણ મારા નમસ્કાર। અનાદિકાળથી ભારત વર્ષની ભૂમિ એ હજારો પ્રકારના સાધુ સંત અને સંન્યાસીઓની મહાન વિભૂતિઓથી આ દેશ ભરેલો છે। સદીઓથી ભારત વર્ષની અંદર અનેક મહાન પુરુષોનો જન્મ થાય છે, અનેક મહાન પુરુષોનો જન્મ થાય છે, વિશ્વને માર્ગદર્શન આપીને ચાલ્યા જાય છે। ભારત વર્ષની ભૂમિ એ સંસ્કૃતિની ભૂમિ છે, સંસ્કારની ભૂમિ છે, યોગ ભૂમિ છે અને મુક્તિના માર્ગને પ્રાપ્ત કરવા માટેની ભૂમિ છે। ભારત વર્ષની ભૂમિ એ ભોગ ભૂમિ નથી, યોગ ભૂમિ છે। વિશ્વની અંદર બધેથી માર ખાતો ખાતો જીવ અહીંયા આવે ત્યારે એને ખબર પડે કે શરીરથી જુદો એવો આત્મા છું અને તે હું છું। વિશ્વમાં કોઈ પણ દેશની અંદર અન્ય પ્રજાઓ શરીર સિવાયના આત્માને સ્વીકારતી નથી અને નથી સ્વીકારતી એનું કારણ ડેવલપમેન્ટ નથી। એ લોકોને 5 ઇન્દ્રિયોથી દેખાય છે એટલું જ માન્ય કરે છે, એનાથી આગળ પણ સનાતન સત્ય છે ત્યાં સુધી એ લોકો ડેવલપ થયા નથી। એવી આ ભારત વર્ષની ભૂમિ ત્યાગ અને બલિદાનની ભૂમિ અને એ ભૂમિ પર આપણા બધાનો જન્મ થયો છે, આપણે બધા એના વારસદારો છે। આ ભારત ભૂમિ માં લોકોની જે સંસ્કૃતિ છે, વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ અમારું કુટુંબ છે, એ આપણા સંસ્કાર છે। જીવો અને જીવવા દો એ આપણી સંસ્કૃતિ છે। અતિથિ દેવો ભવ એ આપણા સંસ્કાર છે। જ્યાં નદીને પણ માતા કહીને બોલાવવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે, જ્યાં દેશને પણ ભારત માતા કહેવામાં આવે છે। આ વિશ્વમાં એક જ જગ્યા એવી છે, કોઈ તમે એમ નહીં સાંભળ્યું કે અમેરિકા માતા, તમે નહીં સાંભળ્યું હોય, ઇંગ્લેન્ડ માતા સાંભળ્યું? જ્યાં નદીને પણ માતા કહીને પૂજવામાં આવે છે, જ્યાં વનસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે, જ્યાં પશુ પક્ષીઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે છે, સૂર્ય ચંદ્રને પણ પૂજવામાં આવે છે, જ્યાં પ્રત્યેક પથ્થરને
પ્રત્યેક કંકરને શંકર માનવામાં આવે છે. એવી ભારત વર્ષની આ ભૂમિ હજારો વર્ષોથી મહાન સંતો આ દેશની અંદર જન્મ્યા. જે તે સમયે એ લોકોએ જે તે વ્યક્તિઓને માર્ગદર્શન આપ્યું ને એ રીતે આપણી આ સંસ્કૃતિ આગળ વધી રહી છે. આપણો આજે મુખ્ય વિષય છે, થોડો મોટો કરજો. આપણો આજે મુખ્ય વિષય છે આધ્યાત્મ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્પિરિચ્યુઅલ સાયન્સ. સ્પિરિચ્યુઅલ સાયન્સ આ વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે. આ વિજ્ઞાન કુદરતના કાનૂન ઉપર આધારિત છે. આ વિજ્ઞાનને યુનિવર્સલ ટ્રુથ સાયન્સ કહેવામાં આવે છે. અને આ વિજ્ઞાન બ્રહ્માંડના તમામ રહસ્યો ખુલ્લા કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ વિજ્ઞાન કોઈ ધર્મ, સંપ્રદાય, વ્યક્તિ, ગુરુ, ક્રિયાકાંડ સાથે જોડાયેલું નથી. આ વિજ્ઞાન આધિ, વ્યાધિ, ઉપાધિમાં પણ સમાધિની અનુભૂતિ કરાવે છે. આ વિજ્ઞાન જેમ જેમ સમજાશે એમ તમામ પ્રકારના ભીખ અને ભય ખલાસ થઈ જશે. આ વિજ્ઞાન દેહાધ્યાસથી મુક્તિ અપાવે છે. સદાય માટે ચિંતા સમાપ્ત થાય છે. અને આ વિજ્ઞાન હજારો લાખો લોકો જે મોક્ષે ગયા, મુક્ત થઈ ગયા, તે લોકોએ જે વિજ્ઞાન અનુભવ્યું હતું તે જ વિજ્ઞાનની આપણે વાત કરવાની છે. મેં પહેલા કીધું કે આ વિજ્ઞાન સનાતન સત્ય છે, માટે હતું છે અને એટલે નવો પ્રશ્ન આવશે નહીં કે આ નવું વિજ્ઞાન છે. બોલતા નથી, સમજી ગયા? હતું છે અને રહેશે એનું નામ સનાતન, જે હું પહેલા બોલી ગયો. કરેક્ટ? હા કે ના? એટલે સનાતન પછી એવું ના આવવું જોઈએ કે કોનું વિજ્ઞાન, આ શબ્દ ના આવવો જોઈએ. સમજી ગયા કે નહીં? જો કોઈનું છે તો સનાતન નથી, અને સનાતન છે તો કોઈનું નથી. પણ કોઈ પણ વ્યક્તિ અનુભવી શકે, ક્રિએટ ના કરી શકે. સમજી ગયા? સમજ્યા કે નહીં? સનાતન સત્યને અનુભવી શકાય, બનાવી શકાય. આટલું ક્લિયર થઈ જાય છે ને બધાના મગજમાં? હું એક એક વાતો ક્લિયર કરીને આગળ વધીશ. હું લેક્ચર આપવા આવ્યો નથી. એક એક વાતને વિગતવાર એક્ઝામ્પલ સાથે સમજાવીશ અને તમને પ્રશ્ન પૂછવાનો મોકો પણ આપીશ. અનાદિકાળથી ધર્મ અને સંપ્રદાયના માર્ગમાં અનેક અવતારો કાઢ્યા છતાં, આ અવતારમાં પણ અનેક વર્ષો કાઢ્યા છતાં ધર્મથી ઉપર પણ આધ્યાત્મ છે એ સમજણને સમજતા બહુ વાર લાગે છે. આપણા બધાની દ્રષ્ટિ ધર્મ અને સંપ્રદાય સુધી સીમિત છે. એનાથી ઉપર આધ્યાત્મ છે એ સમજવા માટેનું એન્વાયરમેન્ટ આ કળિયુગમાં જૂજ જોવા મળે. કેવું મળે? બધા જ ધર્મ સંપ્રદાયની તો વાતો કરે, વ્યક્તિ, મંદિર, સંસ્થા અને ક્રિયાકાંડની પણ વાતો કરે, બધા ધર્મ કરે. એનાથી ઉપર સનાતન સત્ય છે
એનાથી ઉપર આધ્યાત્મ છે એની વાતો કરે, કારણ કે આધ્યાત્મની વાતો તે જ કરી શકે જેને સેલ્ફ રિયલાઇઝ થયું હોય, જાતે અનુભવ કર્યું હોય એ જ બોલી શકે, બીજા બોલી શકે નહીં. બીજાએ તો સબ્જેક્ટ ટુ બુક્સ જ વાત કરવી પડે, બોલતા નથી. દુનિયાના તમામ ટીચર અને પ્રોફેસરો સબ્જેક્ટ ટુ બુક્સ જ વાત કરે, એમ ધર્મગુરુઓ પણ સબ્જેક્ટ ટુ બુક્સ વાત કરે, એનાથી બિયોન્ડ ના જઈ શકે. રામકૃષ્ણ મહાવીર કરી શકે, એ લોકોને ચોપડીની જરૂર, એ બોલે એનાથી ચોપડી બને, પણ એ ચોપડીમાંથી સમજાય છે. સમર્થ પુરુષો પોતાના અનુભવથી બોલે, ત્યાર પછી દુનિયાના લોકો એની બુક્સ બનાવે. એ પોતે બુક્સમાંથી ના બોલે, અનુભવમાંથી બોલે. માટે આધ્યાત્મ વિજ્ઞાન એ અનુભવી પુરુષ દ્વારા વ્યક્ત થઈ રહેલું વિજ્ઞાન છે. એટલે દુનિયાની કોઈ બુક્સમાં આ વિજ્ઞાન હોય નહીં. પણ હવે જેમ જેમ લોકો સાંભળે છે, ટીવીમાં આવે છે, યુટ્યુબમાં હજારો વિડીયો છે, એમાંથી હવે ચોપડીઓ બને છે. શું બને છે? સમજાય છે? પણ ચોપડીમાંથી ના હોય, નીકળ્યા પછી ચોપડી બનાવી શકે કે નહીં? આવું અદ્ભુત વિજ્ઞાન આપણે ધીરે ધીરે 4 દિવસથી સાયન્સ અને પ્રશ્નોત્તરી, આધ્યાત્મ વિજ્ઞાન અને પ્રશ્નોત્તરી 4 દિવસ સવાર સાંજ ચાલશે. સમજવાની વાત એ છે, જીવ માત્ર સુખને ખોળે છે. મનુષ્ય નહીં પણ અન્ય પ્રાણીઓને પણ સુખ જ જોઈએ છે. કોઈને દુઃખ જોઈતું અને દુઃખ પસંદ પણ નથી. સુખ જોઈએ છે ખરું, પણ સુખ ક્યાં છે એની સાચી દ્રષ્ટિ, સાચી સમજણ જીવો પાસે નથી. અનાદિકાળથી સુખ માટે ભટકે છે. પુણ્યને આધારે જેમાં સુખ માને છે એ મળે છે ખરું. પુણ્યને આધારે જેમાં સુખ માને છે એ મળે છે ખરું. પણ પાછી બિલીફ બદલાઈ જાય છે. હવે આમાંની પેલામાં સુખ જોઈએ. સમજાય છે? મકાન ના હોય ત્યારે એવું માને કે જો મકાન હોય તો સુખી થઈ જઈએ. પછી મકાન આવે પછી કે હવે ગાડી આવે તો સુખી થઈએ. બોલતા નથી. ગાડી આવે પછી કે લાડી આવે તો સુખી થઈએ. એમ સુખની વ્યાખ્યા શું થાય છે? ઉપર જાય ત્યાં સુધી આ ચાલ્યા કરે. કોઈ દિવસ એવું ના કે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે હું સુખી થઈ ગયો, એવું બોલે. સુખી થવાના હપ્તા ભર્યા કરે, અને હપ્તા ભર્યા પછી જે વસ્તુ મળી હોય એ બધી જ વસ્તુ, જેને સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન કહેવાય, અને જેનાથી ભોગવે છે શરીર, આ બધું પાછું મૂકીને બોલતા નથી. હા કે ના તો બોલો. એટલે માનેલું પાછું ટકે, હાથે આવે એટલે પાછા દુખી ના. બીજા અવતાર વળી પાછું એ કરે. વિચાર કરો, આ દુનિયાની અંદર સુખ દુઃખ જેવી વસ્તુ હશે કે નહીં હોય? હજારો, લાખો, કરોડો લોકો માને છે કે આ દુનિયામાં સુખ છે, સુખ મેળવવા જેવું છે, અને સુખ અનુભવવા જેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે.
એવી માન્યતાથી આ દુનિયા ચાલે છે. પણ આપણો પ્રશ્ન છે કે આ દુનિયામાં સુખ છે કે કેમ? માનીએ છીએ એનો વાંધો નથી, પણ હકીકતમાં છે કે કેમ? તો કે આ દુનિયામાં સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. શું નથી? સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. સુખ અને દુઃખ એ મનુષ્યની કલ્પના છે. શું છે? એ ધારે તો એક વસ્તુમાં સુખે માને અને દુઃખે માને, એક જ વસ્તુમાં. સમજાય છે? કેટલાકને એમ લાગે કે ભણવામાં સુખ છે, અને કેટલાકને એવું લાગે કે ભણીને શું વિકાસ કર્યો, પાછી નોકરી જ કરવાની ને. દરેકની પોતપોતાની. કેટલાકને લાગે કે પૈસા કમાવામાં સુખ છે, અને કેટલાક કે છે સાધુ થવામાં સુખ છે. બોલતા નથી. માન્યતા છે ને. કેટલાક કે છે પૈમામાં સુખ છે, અને કેટલાક કે છે કુંવારામાં રહેવામાં સુખ છે. બંનેની આમાં કોઈ સનાતન સત્ય. કેટલાક કે છે છોકરા નથી એટલે દુખી છીએ, કેટલાક કે છે એટલે દુખી છે. બોલતા નથી. દરેકની પોતપોતાની. વિચાર કરો, પોતપોતાની માન્યતા. જે બિલ્ડર હોય એ કે છે મને મકાન વેચવામાં સુખ લાગે, અને પેલા કે છે ખરીદવામાં સુખ. હવે સાચું કોને જ ખબર નથી. એક જ વસ્તુમાં બેની માન્યતા. ઝવેરી કે છે મને દાગીનો વેચવામાં સુખ છે, આ બહેનો કે છે ખરીદીને પહેરવામાં સુખ છે. કોણ સાચું એ જ ખબર નથી. બોલતા નથી. જો દાગીનામાં સુખ હોય તો પેલો વેચે નહીં. એને કે દુઃખ તો જોઈતું નથી ને, પણ એની માન્યતામાં વેચવામાં સુખ, અને આ લોકોને. તો આ જગતમાં સુખ છે કે માન્યતા છે? સમજાય છે? કોઈ જગ્યાએ આ જગતમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. બંને તમારી માન્યતા. કર્મના હિસાબ છે, પણ સુખ દુઃખ. રામને વનવાસ જવું પડ્યું એ કર્મના હિસાબ, પણ રામને દુઃખ ના લાગ્યું. અને તમને એક ટાઈમ ખાવા ના મળે તોય દુઃખ લાગે. માન્યતા. શું છે? વાત સમજવાની જરૂર છે. અનાદિકાળથી આવી અજ્ઞાન માન્યતા વાળા સુખ દુઃખમાં જીવો ભટક્યા કરે છે, અને અંતે કશું લઈને જતા નથી. ખાલી રાગ દ્વેષ લઈને જાય છે, નવા કર્મો લઈને જાય છે. વસ્તુ, વ્યક્તિ, સાધન, સંબંધો, સંપત્તિ લઈને જવાતું. જેમાં સુખ દુઃખ માન્યા હતા એ તો સાથે આવતું. શરીર પણ સાથે આવતું, પણ કર્મ સાથે આવે છે. બરાબર કે નહીં? અનાદિકાળથી આ ચાલે છે. તો જ્ઞાની ભગવાન તો ફરમાવે છે કે સુખ અને દુઃખ એ તમારી કલ્પના છે. શું છે? આ જગતમાં 5 જ્ઞાનેન્દ્રિયોથી જે કઈ અનુભવો છો એમાં સુખ દુઃખ છે. તમારી માન્યતા છે તો સુખ, માન્યતા નથી તો દુઃખ. ભિખારીને બચ્યું, ભિખારી હોય એને વધેલું ખાવાનું આપો તો શું લાગે? ને ઘરવાળાને આપો તો બોલો, આ માન્યતા છે કે હકીકત છે? શિયાળાની અંદર સિક્યોરિટી ગાર્ડને કહીએ કે ભાઈ તું ઘરની અંદરના ભાગમાં આરામ કરજો,
તો એને સુખ લાગે કે દુઃખ? અને આપણે ઘરવાળાને બેડરૂમમાંથી કે તમે ગેટ પાસે સુઈ જાવ તો બોલો, તો સુખ દુઃખ હકીકત છે કે કલ્પના છે? આવી કાલ્પનિક સુખ, માનેલા સુખ દુઃખથી આપણે અનાદિકાળથી જીવી રહ્યા છીએ. યસ કે નો? સાચું સુખ ક્યાં છે તે ખબર નથી. માટે શાસ્ત્રમાં એને જાજવાના જળ કીધા. શું કીધું? દેખાય પણ હોય. સમજાય છે? જાજવાના જળ એટલે દેખાય ખરા પણ હોય. અને પરણેલા પુરુષો બધાને અનુભવ થઈ જ ગયો છે, બધા હશે છે. સુખની કલ્પનાથી લગ્ન કર્યા અને પછી જે અનુભૂતિ થાય છે બોલતા નથી એ બધા. બધાના મોબાઈલ સાયલેન્ટ કરી નાખો પ્લીઝ. આ બધું તમારે પહેલા કહેવાની જરૂર હતું. બધાના મોબાઈલ કમ્પલસરી સાયલેન્ટ કરી નાખો. જેનો મોબાઈલની રિંગ વાગશે એનો મોબાઈલ લઈ લેવામાં આવશે અને 4 દિવસના પ્રોગ્રામ પછી પાછો દેવામાં આવશે. કારણ કે પછી તમારી પાસે ફેરતી રિંગ વાગવાનો સ્કોપ જ ના રહે. બોલતા નથી. આપીએ તો ફેરતી ભૂલ કરો ને. સમજાય છે? લઈએ એટલે કાયમ માટે નહીં, 4 દિવસ પૂરતો. એટલે તમને રાહત કે હવે કોઈનો ખટપટ થવાની નથી. આ બધું કહેવાનું કારણ એટલું છે કે આ મોબાઈલ આની અંદર કેમેરામાં રેકોર્ડિંગ થાય છે. એ રેકોર્ડિંગનો ભાગ ટીવીમાં પણ આવે છે, યુટ્યુબમાં પણ આવે છે. ને તમારી રિંગને ઇરેઝ કરતા પેલાને અડધો કલાક થાય છે. એ તમને ખબર ના પડે પણ તમારા ઘરમાં છોકરો ભણેલો હોય ને એને ખબર પડે કે આનાથી કેટલી મહેનત કરવી પડે છે. સમજાય છે? આ કહેવાનું કારણ એ છે. કારણ કે ટીવીની અંદર રિંગ વાગે એવો પ્રોગ્રામ આવે કોઈ દિવસ? એટલે એને કાઢવું પડે, એટલે મહેનત પડે એને. સમજાય છે? હા, એડિટ કરનાર. એનીવે, એટલે સુખ એ આ જગતમાં સુખ અને દુઃખ બંને કલ્પના છે, હકીકત નથી. મંદિરની બહાર કોઈ ભિખારી ઊભો હોય અને મોટો દિવસ હોય, હોળી ધૂળેટી જેવો મોટો દિવસ હોય, ને આપણે દર્શન કરીને પાછા આવીએ અને કોઈ ભિખારી હોય, એ ભિખારીને 10 રૂપિયા આપીએ તો એને સુખ લાગે કે દુઃખ? અને એ જ મંદિરની બહાર કોઈ BMW ગાડી લઈને આવે ફેમિલી સાથે અને એ લોકોએ દર્શન કરવા જાય અને એ લોકોએ બહાર આવે અને એને 10 રૂપિયા આપીએ તો બોલો, એકને સુખ એકને માન્યતા જ છે ને, હકીકત. આ જગતમાં કુદરત કહે છે મેં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં સ્થાપિત કરી નથી. સુખ અને દુઃખ તમને લાગે છે કારણ કે તમારી અજ્ઞાનતા છે. કેમ લાગે છે? પણ તો પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે આ જગતમાં સુખ છે કે નહીં? કારણ કે જીવ માત્ર સુખને ખોળે છે તો છે કે નહીં એ પ્રશ્ન છે. કુદરતે તો મૂક્યું પણ હકીકતમાં દુનિયામાં સુખ છે કે નહીં? કુદરતે તો મૂક્યું નથી. ત્યારે જ્ઞાની ભગવાન તો ફરમાવે છે કે સુખ છે પણ એ 5 ઇન્દ્રિયોના વિષયોથી અનુભવમાં આવે એમ નથી. સુખ એ આત્મામાં છે અને આત્માનો સ્વભાવ છે. એટલે કુદરત સુખ દુઃખ મૂકી શકે કારણ કે આત્મા એ કુદરતનો ભાગ નથી. આ કુદરત જે દુનિયા ચલાવે છે
આત્માને ચલાવી શકે નહીં. આત્મા સ્વતંત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે, અવિનાશી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એ આત્માનો સ્વભાવ છે. એ મેળવવાની વસ્તુ નથી. સમજાય છે? એટલે સુખ માત્ર આત્મામાં છે અને એ એનો સ્વભાવ છે. એટલે આત્માને સુખ મેળવવાનું નથી, પણ આત્માની અનુભૂતિ એ જ અનંત સુખની અનુભૂતિ. સમજાયું? આત્માની અનુભૂતિ એ જ અનંત જ્ઞાનની અનુભૂતિ. આત્માની અનુભૂતિ એ જ અનંત શક્તિની, અને આત્માની અનુભૂતિ એ જ અનંત દર્શનની અનુભૂતિ. કારણ કે એનો સ્વભાવ છે, એને મેળવવાનું નથી. સમજાય છે? હા, એમને માઇક આપો. બેઠા બેઠા બોલો, માઇક આપજો. ચાલુ કરજો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમસ્કાર. નમસ્કાર. આપના પ્રવચન દરમિયાન સુખ દુઃખ, સનાતન, આત્મા, મન, જ્યારે જે શબ્દો આપે ઉચ્ચાર્યા એ પ્રત્યેક શબ્દો ઉપર એક એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જી. આપની અનુમતિ હોય તો પહેલા એટલું પૂછવા માંગુ છું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં નૈનમ છિન્નતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદ યંત્યાપો ન શુષ્યતિ માવત, આવું જો આત્માનું વર્ણન કરવામાં આવ્યું હોય તો આપે હમણાં જે સુખ અને દુઃખની વાત કરી, દૃષ્ટાંતો આપીને કરી, સરળ દૃષ્ટાંતો આપીને એકદમ સામાન્યમાં સામાન્ય માણસને સમજાય એવી રીતે કરી. પ્રશ્ન એક જ છે કે મન એવં મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર, આ ચાર અંતઃકરણો છે, એમાંથી નીકળીને આત્મામાં જવાનો કોઈ રસ્તો હોય એ સાંભળવા માટે અમે, એ સમજવા માટે અમે આવ્યા છીએ. કારણ કે મન છે એ સંકલ્પ અને વિકલ્પ કર્યા કરે છે, બુદ્ધિ નિશ્ચય કરે છે, ચિત્ત વિચાર કરે છે અને અહંકાર પોતાનો અનુભવ કરાવે છે. પણ આ ચારે ચાર તો ગૌણમાં ગૌણ બાબતો છે, અંતઃકરણો છે. આત્મજ્ઞાન કેમ થઈ શકે એ માટે આપ કાંઈ પણ પ્રકાશ પાડી શકો એની જરૂર છે. કારણ કે અખાના છપ્પા મેં વાંચ્યા છે. અખો એમ કે છે, આપ સૌ પણ સાંભળજો, અખો એમ કે છે આત્મજ્ઞાન થયા પછી કે હરિ અખામાં હરિ કે હરિમાં અખો એ નક્કી કોણ કરે. હરિ મેળવવા બહુ રડ વળ્યો, હરિ મને સામેથી મળ્યો. આ બધા જે બેઠેલા છે એને હરિ સામેથી કેમ મળે એ જાણવા માટે અમે અમારા ઘરેથી અહીંયા આવ્યા છીએ. એટલે આપને પ્રશ્ન આ છે કે આત્મજ્ઞાન શી રીતે થઈ શકે. અને કર્મની આપ વાત કરતા હો તો એક પ્રશ્ન ત્યારે પણ મને થયો હતો, મને તો આપના વાક્ય પ્રશ્ન થાય છે, કર્મ મહાન કે કર્તા મહાન? કર્મ અકર્મ અને વિકર્મ એ તો ઠીક છે, પણ કર્મ કરનાર કર્તા મહાન કે કર્મ મહાન? અને શ્રીમદ ભગવદ્ ગીતામાં તો સ્પષ્ટ કહ્યું છે કે હે અર્જુન, તને વિશેષ શું કહું, ગમે તેટલા કર્મ હોય તો પણ આત્મજ્ઞાન થયા પછી તે ભસ્મીભૂત થઈ જાય છે. એક, અને મને ગીતાનું આ શ્લોકનું વાક્ય એટલું બધું
પ્રિય થયું છે એ પણ આપ સમજાવી શકો તો સમજાવો કે અર્જુનને કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે હે અર્જુન, તને વિશેષ શું કહેવું અને વધુ જાણીને તારે શું કરવું છે? મારા એક અંશ માત્રથી આખું બ્રહ્માંડ હું ધારણ કરીને મારામાં સ્થિત છું. આ વાક્ય આપ સમજાવી શકો તો આપની મોટી મહેરબાની. જય સચ્ચિદાનંદ. હા, દરેક શ્રોતા અને પ્રશ્નકર્તાને ખાસ વિનંતી કે આપણે બધા સ્કૂલ અને કોલેજમાં ભણેલા છીએ, એટલી સ્કૂલમાં તો ભણેલા જ હોઈશું, એટલે આપણને ખબર હોવી જોઈએ કે પ્રશ્નની લેન્થ કેટલી હોવી જોઈએ. 1, 2 અને 3 લીટીનાથી વધારે પ્રશ્ન હોવો જોઈએ નહીં, પછી એને લેક્ચર કહેવાય. સમજાય છે? એટલે પ્રશ્ન પૂછનારે આટલી ધ્યાન રાખવાનું કે આપણે સ્કૂલ કોલેજમાં ભણેલા છે, એટલે પ્રશ્નની લંબાઈ કેટલી હોય આપણને ખબર છે, જવાબ કેટલો લાંબો હોય આપણે લખેલો છે એ ખબર છે. જવાબની લંબાઈ 5-10 પાના પણ હોઈ શકે, પણ પ્રશ્નની ના હોય. નહીંતર ખબર ના પડે કે હું શું પૂછવા માંગુ છું. આપણે પ્રશ્ન 1 લીટીનો પૂછીએ તો હું જવાબ 1 લીટીમાં આપીશ, પણ પ્રશ્ન ક્લિયર હોવો જોઈએ કે હું શું પૂછવા માંગુ છું. આપણે વર્ણન નથી કરવાનું, કોઈ શાસ્ત્રનું વર્ણન, આ શાસ્ત્રનું, વેદાંતનું, ગીતાનું, આગમનું વર્ણન નથી કરવાનું. એમાં તમને પ્રશ્ન શું છે 1 લીટીમાં પૂછી જુઓ, હું જવાબ 1 જ લીટીમાં આપીશ. શક્ય હશે તો, નહીં સમજાય તો વિગતવાર કહીશ. એનીવે, તો આધ્યાત્મ વિજ્ઞાન સરળ, સહજ અને સુગમ છે. અને આપણે 4 દિવસનો જે સત્સંગનો જે પ્રવાસ છે, સવાર અને સાંજ 2 સેશનમાં, હું 100% તમને ગેરંટી આપું છું કે 4 દિવસના અંતે મેક્સિમમ, મિનિમમ તો પહેલા દિવસે થઈ જશે, પણ 4 દિવસના અંતે તમારા જીવનના 99% પ્રશ્નોનું સમાધાન પૂછ્યા વગર પણ મળી જશે. પછી એ પ્રશ્ન સામાજિક હશે, ધાર્મિક હશે કે આધ્યાત્મ હશે, પણ પૂછશો તો મને ગમશે. એટલે હું પૂછવા ના માટે નથી કહેતો, પણ તમને ખાતરી આપું છું કે 4 દિવસના આ સત્સંગના આપણા પ્રવાસની અંદર, આપણી જર્નીમાં તમારા જીવનના 99% પ્રશ્નોનું સમાધાન મળી જશે. અને એવું સમાધાન મળશે જેને કહેવાય પરમેનન્ટ સોલ્યુશન. પછી તમારે સોલ્યુશનની જરૂર માટે દુનિયામાં ફાંફા મારવા પડશે નહીં. મારી બધી વાતો સનાતન સત્ય ઉપર આધારિત છે. સાંપ્રદાયિક સત્ય, રિલેટિવ સત્ય, ટેમ્પરરી સત્ય ઉપર આધારિત નહીં હોય. સમજાય છે? મારી એક પણ વાતો વ્યૂ પોઈન્ટ નહીં હોય. શું નહીં હોય? કે મારો જુદો, તમારો જુદો, આમનો જુદો, એવું નહીં હોય. મારી બધી વાતો યુનિવર્સલ ટ્રુથ હશે. માટે આધ્યાત્મ વિજ્ઞાનનું થીમ છે કુદરતનો કાનૂન, કે જે માને કે ન માને તો પણ બધાને લાગુ, અને એનાથી ઉપર કોઈ જઈ શકે નહીં. સમજી ગયા? પણ ધીમે ધીમે તમને બધી વાતો સાંભળવા અને સમજવા મળશે. સહેજ ધીરજ રાખવાની, ઉતાવળ નહીં કરવાની. કારણ કે આપણે અહીંયા બેઠેલા બધાને ખબર છે કે આપણે 30, 35, 40, 50, 60 વર્ષથી એક જ ધર્મની આરાધના કરવા છતાં, એક જ પુસ્તકની આરાધના કરવા છતાં અને એક જ વ્યક્તિની આરાધના કરવા આપણે સમજી શક્યા નથી. એ બધાને અનુભવ છે, બોલતા નથી. માટે થોડી ધીરજ રાખજો. શું કહું છું? પ્રશ્ન પૂછવાનો તમારો અધિકાર અબાધિત છે. અને મારા આધ્યાત્મ વિજ્ઞાન એ પ્રશ્નોત્તરી ઉપર જ સત્સંગ છે. હું લેક્ચર આપતો, પણ આ વિજ્ઞાનની વાત તમને બેઝિક એટલા માટે કરું છું કે તમને ખબર પડે કે હું કઈ વાત ઉપર પ્રશ્નોત્તરી કરવાનો છું. નહીતર ખોટા વાદ અને વિવાદ થાય. હું તમને અત્યારે બધી બેઝિક વાતો સમજાવી દઉં, અને એ જ વાતો ઉપર મારા બધા પ્રશ્નના જવાબો હશે. પણ અત્યારે કન્વિન્સ કરું છું. જવાબ વખતે કન્વિન્સ નહીં કરવાનું. હું તમને કહીશ કે આ વાત મેં પેલા ડિટેલમાં કરી નાખી છે, જવાબ એનો આ છે.
સમજી ગયા? એટલે એ વખતે મારે વિગતવાર કહેવું પડે નહીં, અત્યારે સમજાઈ દેવું. અત્યારે મેં તમને કીધું કે સુખ બહાર છે નહીં અને દુઃખે નથી, બંને કલ્પના છે, ફેરથી નહીં કહેવું પડે મારે. પછી પેલો કોઈ મને પૂછશે કે સ્વામીજી મને તો બહુ દુઃખ પડે છે, તો મારે કેવું પડે? તમને ખબર છે ને સુખ દુઃખ એ કલ્પના છે, મારે વધારે નહીં કહેવું પડે, ના સમજાયું. પછી કયા પ્રકારનું સુખ દુઃખ છે પ્રશ્ન નહીં આવે, જવાબ એક જ રહેશે, કારણ કે તમને સમજાવી દીધું છે. સમજી ગયા મારી વાત? એટલા માટે આ સમજાવું છું. અહીંયા આગળ જ્યારે મારી પાસે જ્યાં વારંવાર જોઉં છું ત્યાં આ વિગતવાર સમજાવવાની જરૂર, કારણ કે સમજેલા છે. એનીવે, તો પહેલી વસ્તુ એ કે આપણે જે સુખ દુઃખ છે એ કલ્પના છે. સુખ આત્માનો સ્વભાવ છે અને આત્મા એ જ આપણું સ્વરૂપ છે. શરીર આપણે છીએ નહીં, આપણું હતું નહીં, આપણે ચલાવતા નથી અને આપણી પાસે રહેવાનું પણ નથી. માનો તો પણ નહીં રહે. યસ કે નો? કુદરતે કોઈ પણ મનુષ્યને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી નથી. શ્વાસ પણ આપણી મરજીથી ના લઈ શકીએ. ઘણા કહે છે હું લઉં છું, તો મેં કીધું રાતે હુતા પછી કોણ લે છે? માણસ રાખ્યું છે? તો કે એ તો ખબર નથી. એટલે આવી ધડ માથા વગરની વાતો આપણી પાસે છે. ધડ અને માથું સમજાય છે ને? આપણે કઈ જાણ્યું જ નથી, આમાં ઊંડા ઉતર્યા. ખાલી મેં પહેલા કીધું ચોપડીઓનું જ્ઞાન. કયું જ્ઞાન? એનાથી ઉપર ગયા. ને જે મહાપુરુષો છે, અનુભવી પુરુષો, એ ચોપડીઓથી બિયોન્ડ ગયા, ત્યારે અનુભવ થયો. પહેલા રામ થયા, એમની પાસે ચોપડીનું જ્ઞાન નહીં. પછી કૃષ્ણ થયા, એ પણ ચોપડીમાંથી ના બોલ્યા અને રામની કોપી પણ. પછી મહાવીર થયા, એ પણ ચોપડીમાંથી ના બોલ્યા, એને પણ રામકૃષ્ણની કોપી ના કરી, બોલતા નથી. પ્રત્યેક મહાપુરુષ, અનુભવી પુરુષ પોતાનો અનુભવ જગત સમક્ષ પ્રેઝન્ટ કરે, પણ એટલું ધ્યાન રાખવાનું, અનુભવ એટલે આ જગતનું સનાતન સત્ય પોતાનું નહીં. સનાતન સત્ય અને વ્યક્તિનું સત્ય આ બંને વિરોધાભાસ છે. એટલે તમે કોઈ વ્યક્તિને સનાતન સત્ય કહેશો તો આધ્યાત્મ વિજ્ઞાન સ્વીકારતું નથી, પણ વ્યક્તિ દ્વારા અનુભવથી સનાતન સત્ય વ્યક્ત થઈ શકે, એની માલિકી. આ બધા સિદ્ધાંત કહેવાય. શું કહેવાય? એક બાજુ સનાતન કહો, બીજી બાજુ વ્યક્તિનો કહો, તો વિરોધાભાસ થઈ ગયો. માટે સાંપ્રદાયિક સત્યમાં બરાબર છે, સનાતન સત્યમાં ના. એનીવે, એટલે આ આધ્યાત્મ વિજ્ઞાન જે છે એ ધીમે ધીમે તમને બધાને સમજાશે, સ્ટેપ બાય સ્ટેપ. અને હું પહેલા દિવસે અને પહેલા સેશનમાં એટલે ધીમે ધીમે સમજાવું છું કે તમે એને ડાયજેસ્ટ કરી શકો. સ્પીડમાં બોલીશ તો પછી અંદર જશે. પહેલું સેશન મારું શાંતિથી એક એક વસ્તુ સમજાવું, પછી બપોરે નહીં સમજાવું ફેરથી, પછી આની આ જ વાતો. આગળ જઈએ આપણે. એટલે આપણું જે જીવન છે, જે મન વચન કાયાથી જીવીએ છે, એ જીવનની અંદર આત્મા એ સેન્ટર પોઈન્ટ છે અને શરીર, શરીરના સંજોગો, શરીરની અવસ્થા, શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો, આ બધું કુદરતનું છે. કુદરત ચલાવે છે, કુદરત આપે છે, કુદરત લઈ લે છે અને છેલ્લે ના લે તો પણ કુદરત પાસે રહે છે. યસ કે નો? બસ. માટે કુદરતી રચના તમારી પાસે હોય ત્યારે, ના હોય ત્યારે અને મૂકીને જાઓ ત્યારે પણ કોણ રહે છે? એટલે તમારું છે નહીં, માનો કે ન માનો તો પણ. તમે એમ માનશો કે આ મકાન મારું છે, તોય તમારા પહેલા આ જગ્યા હતી, મકાન નહોતું, અને તમે જશો તોય મકાન રહેવાનું છે. માટે તમે મકાનના માલિક થઈ શકો નહીં, મકાનના યુઝર થઈ શકો. યુઝર એટલે ઉપયોગ કરનારા, માલિક. રામકૃષ્ણ મહાવીર પણ મહેલ મૂકીને જ જવું પડે, લઈ ના જઈ શકે, બોલતા નથી. એટલે માલિક ના થવાય. આ દુનિયાનો કાનૂન છે. સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન તમને મળે તમારા કર્મથી, એને ભોગવી શકો, પણ માલિક. કેમ? કારણ કે કોનું છે? છેલ્લે કોની પાસે રહેશે? શરીર પણ. સમજાય છે કે નહીં?
સિદ્ધાંત સમજી લેવાનો. એટલે આ જગતમાં સુખ જેવી દુઃખ જેવી વસ્તુ નથી, અને આત્માનો સ્વભાવ જ સુખ છે. આત્મા જ ચેતન છે, આત્મા જ અવિનાશી છે, આત્મા જ તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છે. અને સનાતન સુખની અનુભૂતિ પણ આત્માને જ થાય છે, બીજા કોઈને થતી નથી. આને ના થાય, જડને અનુભૂતિ ના હોય. અનુભૂતિ હોય તો પછી બળાય, સમજાય છે? આને અનુભૂતિ ના, આના દ્વારા થાય, આને ના થાય. રૂપિયાને સુખની અનુભૂતિ ના થાય, રૂપિયાને વાપરનારાને થાય. ભૂલતા નથી? યસ કે નો? સોનું ચાંદી ડાયમંડ ને સુખની અનુભૂતિ ના થાય, મારી પાસે છે એને થાય. બોલતા નથી? વસ્તુમાં સુખ દુઃખ નો સ્વભાવ નથી. તમારી માન્યતા છે તો સુખ છે, નથી માન્યતા તો દુઃખ છે. સમજાય છે કે નહીં? જંગલમાં થી પસાર થવાનું હોય, પહેલા જમાનામાં વાહનો નહોતા ત્યારે, અને પછી કોઈ આપણને કે આ 10 લાખ રૂપિયા આપી અને પેલા ગામમાં આપી આવો, અને તમારે હાજે નીકળીને હવાર સુધી પહોંચવાનું છે, તો શું થાય? એ રૂપિયા સુખ આપે કે દુઃખ? બોલો, તો સુખ દુઃખ એ રૂપિયાનો સ્વભાવ છે. સમજાય છે? પરિસ્થિતિ પ્રમાણે તમે ફીલ કરો છો સુખ અથવા દુઃખ. રૂપિયો તો રૂપિયા છે, એ તો જળ સાધન છે, એને સુખ દુઃખ સમજાય છે ને? એને માનનારાને સુખ દુઃખ છે, એને સુખ દુઃખ, એનો સ્વભાવ પણ સુખ દુઃખ આપવાનો નથી. એ વ્યવહારનું વિનિમયનું સાધન છે. શું છે? એ સુખ દુઃખ આપવાનું સાધન નથી, વ્યવહાર ચલાવવાનું સાધન છે. આગળ વાત કરીએ. ઘણા બધાને એવા પ્રશ્નો હોય કે સ્વામીજી તમે આત્માની તો વાત કરી, અમે સાંભળી છે, વાંચી છે, પણ હજુ આત્મા છે કે કેમ એમાં અમને શંકા છે. શું છે? સાંભળી છે ખરી, વાંચીએ છે, અનેક જગ્યાએ સાંભળી છે, પણ હજુ શંકા છે કે આત્મા છે ખરો, કારણ કે જોવામાં આવતો નથી. યસ કે નો? એટલે મારે સિદ્ધાંતથી કહેવું પડે કે આ શરીરની અંદર જ્ઞાન ગુણ કેવળ આત્માનો છે. શરીરમાં જ્ઞાન જેવી વસ્તુ નથી, ઇન્દ્રિયો પાસે પણ જ્ઞાન નથી, માટે એને બાળીએ છે. જ્ઞાન હોય તો બળાય નહીં. બોલતા નથી? યસ કે નો? રામકૃષ્ણ મહાવીરના શરીરને પણ બાળવું પડ્યું, કારણ કે જ્ઞાન, ઇન્દ્રિયોને બાળવી પડી, જ્ઞાન. એટલે શરીર કે ઇન્દ્રિયોમાં જ્ઞાન છે એ ભ્રાંતિ છે. એના દ્વારા અનુભવાય ખરું, પણ એનામાં જેમ રૂપિયાથી સુખ દુઃખની અનુભૂતિ થાય, પણ રૂપિયાનો ગુણ સુખ દુઃખ આપવાનો નથી. સમજાય છે કે નહીં? એટલે જ્ઞાન ગુણ કેવળ આત્માનો છે. આત્મા છે તો તમે આ જગતને સમજી શકો છો, ઓળખી શકો છો, અનુભવી શકો છો. આત્મા નીકળી જાય તો જ્ઞાન ગુણ હોય, અને આ શરીરની વેલ્યુ પણ હોય. સમજાય છે? એટલે આત્મા છે, અનુભવ નથી એ બીજો પ્રશ્ન છે, પણ છે એમાં ક્વેશ્ચન કરવા જેવો નથી. અનુભવ નથી, બરાબર છે, અને અનુભવવાનો રસ્તો પણ હું બતાવીશ. હું એક એક વસ્તુના પ્રશ્ન જાતે પૂછીશ અને જાતે જવાબ આપીશ. એટલે તમારા 99% પ્રશ્નો આવી જશે એમાં, છતાંય પાછો પ્રશ્ન પૂછવાનો મોકો આપીશ. એટલે આત્મા છે તો જ જ્ઞાન છે, આત્મા છે તો જ લાઈફ છે. મરદાને લાઈફ ના કહેવાય. યસ કે નો? આત્મા છે તો સારા ખોટાની અનુભૂતિ છે, મરદાને. આત્મા છે તો જ પુનર્જન્મ છે, શરીરનો. આત્મા છે તો જ કર્મનો સિદ્ધાંત છે, નહીં તો લાગુ પડે. અને આત્મા છે તો જ મોક્ષ અને સનાતન સુખ છે. શરીરને મોક્ષ અને સનાતન સુખ
સમજાય છે કે નહીં? સમજાય છે ને? એટલે આત્મા છે જ, અનુભૂતિ નથી, એ પ્રક્રિયાનો પ્રશ્ન છે. સમજાય છે ને? પણ શંકા હોવી જોઈએ. એટલે કે આ સંસારમાં તમને જે કંઈ પણ અનુભવ થયો છે, સારો ખરાબ થઈ રહ્યો છે, એ પણ કારણ શું છે? આત્મા છે. નહીં તો ફિલિંગ હોય, જળને ફિલિંગ હોય? જળ છે માટે તો બાળીએ છે. ક્યારે આત્મા નીકળી ગયા? આત્મા નીકળી ગયા પછી લાઈફ હોય? સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન હોય? શરીર હોય પણ આત્મા નીકળી જતો હોય? આ બધાનું રૂટ શું છે? એની આગળ ઘણા બધા લોકો કહે છે સ્વામીજી આત્માને તો માનીએ છે પણ પુનર્જન્મની સાબિતી નથી મળતી. શેની સાબિતી? સાંભળ્યું છે ને વાંચ્યું છે ખરું, પણ સ્વીકાર થતો નથી. ત્યારે મેં કીધું પુનર્જન્મ છે એને હું તમને સાબિત કરી આપું. શું કરી આપું? નોલેજ નથી આપતો, સાબિત કરી આપું કે તમારી પાસે પછી બીજો કોઈ ઉત્તર હશે. એનું નામ સાબિત કહેવાય. જ્યારે તમે નિરુત્તર થઈ જાઓ, સમજી લેવાનું કે ધીસ ઇઝ ફાઇનલ આન્સર. આન્સર હોય ત્યાં સુધી પૂછી શકો, નિરુત્તર થઈ ગયા એટલે પતી ગયું, પણ તમારે એક્સેપ્ટ કરવું જ પડે. એટલે અહીંયા બેઠેલા તમામ લોકો કોઝ અને ઇફેક્ટમાં માને છે કે નથી માનતા? જેને ગુજરાતીમાં કહેવાય કારણ અને કાર્ય, જેને બીજા શબ્દોમાં કહેવાય એક્ઝામ અને રિઝલ્ટ, જેમાં ધર્મની ભાષામાં કહેવાય પુરુષાર્થ અને પ્રારબ્ધ. માનો છો કે નહીં? કોઝ અને ઇફેક્ટ એ સાયન્સ છે. કોઈ પણ કાર્ય કારણ વગર થઈ શકે અને કાર્ય કરતા કારણ પહેલા હોય, રિઝલ્ટ કરતા એક્ઝામ. રિઝલ્ટ આવે માટે એક્ઝામ આપેલી, વગર એક્ઝામે રિઝલ્ટ. આ તો સમજાય ને? મારો પ્રશ્ન એ છે કે આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે મા બાપ આપણે નક્કી કરીએ છીએ? ભાઈ બહેન આપણે નક્કી કરીએ છીએ? જન્મતાની સાથે રહેવાનું ઘર આપણે નક્કી કરીએ છીએ? અને જન્મતાની સાથે ધર્મ મળે છે આપણે નક્કી કરીએ છીએ? તો મારો પ્રશ્ન છે આ રિઝલ્ટ છે કે એક્ઝામ? બોલો. તો રિઝલ્ટની એક્ઝામ ક્યારે આપી હતી? કારણ કે પહેલા વાત થઈ ગઈ રિઝલ્ટ પહેલા એક્ઝામ હોય. કરેક્ટ? તો આની એક્ઝામ ક્યારે આપી હતી? જવાબ આપો. બીજો કોઈ જવાબ હોય તો બોલજો. ના, બીજો કોઈ જવાબ હોય તમને બોલવાનો રાઈટ આપું છું. યસ કે નો? તો પુનર્જન્મ સાબિત થયું કે તમારી પાસે ઓપ્શન છે? કર્મનો સિદ્ધાંત સાબિત થયો. જેવા કર્મ કર્યા એવા જ મા બાપ મળે, એવા જ ભાઈ બહેન મળે, એવો જ ધર્મ મળે, આપણી પસંદગી. એટલે પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત સાબિત. અને આત્મા પણ સાબિત થઈ ગયો. શરીરનો પુનર્જન્મ આત્મા હોય તો જ હોય ને. આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ તેને સાબિત. તમારી પાસે બીજો કોઈ ઓપ્શન હોય તો બોલી શકો છો. છે તો પછી આગળ વધો. પછી આગળ ગયા પછી પાછું નહીં આવું પછી. તમને એક એક વસ્તુ સમજાવું છું તમારી ભાષામાં, દાખલા સાથે. બરાબર છે? આગળ વધીએ. જીવનની અંદર સુખ દુઃખના સંજોગો આવે છે. જેમ કે ભગવાન શ્રી રામને પણ વનમાં જવું પડ્યું. ચોઈસ હતી કે ફરજિયાત હતું? ભગવાન રામની સીતા પણ ઉપાડી ગયા, એમની પસંદગી હતી. બોલતા નથી. રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, એ પસંદગી હતી. બોલો. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, એ પસંદગી હતી. જન્મતાની સાથે મા બાપ છોડવા પડ્યા, એ પસંદગી હતી.
અને મહાભારત કરવું પડ્યું એ પસંદગી હતી? બોલો. ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકાવવા પડ્યા, પસંદગી હતી? નહીં તો પસંદગી વાળું જીવન કોનું હતું? તો જીવન એ કર્મ ફળ છે કે પસંદગી છે? અને ફળની અંદર પસંદગી હોય અને ફળમાં પછી કમ્પ્લેન હોય? બોલતા નથી. આ તો ફરિયાદ કરે, આવું કેમ મતલબ ફળમાં પસંદગી હોય? તે એક્ઝામ આપી હતી, એવું રિઝલ્ટ આવે. યસ કે નો? 100 માંથી 25 માર્ક નું લખ્યું હોય અને મહિના પછી રિઝલ્ટ આવે તો કેટલા આવે? પણ 25 આવે ને તારે ના મા બાપ શું કે ટીચરે ફેલ કર્યો. ટીચરે ફેલ કર્યો? બોલતા નથી. તે 25 માર્ક લખ્યું તો 25 આપણી સમજણ જુઓ. સમજાય છે કે નહીં? કેટલી અજ્ઞાનતા છે. વાસ્તવિકતાને સ્વીકારી નથી શકતા. વાસ્તવિકતાને. રામકૃષ્ણ મહાવીરના જીવન જીવો, ભયંકર મુશ્કેલી હતી, પણ ક્યારેય રોતા સ્વીકારે છે. મારા જ કર્મનું ફળ છે, કોઈને ફરિયાદ કરવાની જરૂર નથી. અને એ સંજોગો આયા છે જવા માટે, આવવા માટે. યસ કે નો? એમના જીવનમાં પણ બધા જ સારા ખરાબ સંજોગો પસાર થઈ ગયા, એમ આપણા જીવનમાં પણ પસાર થઈ રહ્યા છે. કોઈ ટકતા દરેક કર્મના ભોગવટાના પાપ પુણ્યના સંજોગો લાઈફ લઈને આવે છે, એટલે એની બિગિનિંગ એન્ડ હોય જ. આપણે ધક્કો મારવાની જરૂર નથી. યસ કે નો? એનાથી આગળ જઈએ. જીવનમાં સુખ દુઃખના સંજોગો કુદરત આપે છે કર્મના ફળ રૂપે, અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? બોલો. આપણી પાસે કોઈ સ્વતંત્રતા છે? વધારે જીવવું, ઓછું જીવવું? બોલો. આટલું સમજાયા પછી આ શરીરનું વિજ્ઞાન સમજાવી દઉં. શું સમજાવું છું? શરીરની ક્રિયા નહીં, વિજ્ઞાન. વિજ્ઞાન બોલવું એટલે સમજવાનું કુદરતનો કાનૂન અને જીવ માત્રને લાગુ પડે. એમાં ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન વચ્ચે આવે. સમજી ગયા? સૌથી પહેલા આ જે શરીર છે આપણું, એની ઇન્ટરનલ ડિઝાઇન જે ડોક્ટર રિપેર કરે છે, એ આપણા બધાની સરખી છે કે જુદી જુદી? સરખી કેમ છે? માણસે બનાવી કે કુદરતે બનાવી? એટલે સૌથી પહેલા ડિઝાઇન કોણે બનાવી શરીરની અંદરની? પછી આ શરીર, ફિઝિકલ બોડી કે જે પંચ મહાભૂતોનું બન્યું છે, બરાબર છે? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. એ પંચ મહાભૂત કોના છે? એટલે ડિઝાઇન કુદરતની, શરીર પણ બરાબર છે. આગળ જઈએ. આ શરીરને બનાવ્યું, હવે એને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. શરીરની વાત કરું છું. એના માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? આગળ જઈએ. હવે હવા, પાણી, ખોરાક તો કુદરતે આપ્યા, એને પચાવીને લોહી બનાવવાનું ને આખા શરીરમાં 24 કલાક પહોંચાડવાનું. એ કામ કોણ કરે? કે માણસ રાખ્યો છે? બોલતા નથી. બોલો ને. તો પહેલા મને નક્કી કરો કે તમે શરીર છો કે નહીં? હા કે ના? બોલો. બે માંથી એક જવાબ આપી દો. નંબર 1. પ્રશ્ન નંબર 2, શરીર તમે ચલાવો છો કે કુદરત ચલાવે છે? અને શરીરને અંતે બાળ્યા પછી પંચ મહાભૂત ક્યાં રહેવાના? તો તમારું શરીર સાથે શું કનેક્શન છે એ બતાવો. એ બતાવો મને. તમારી પાસે જેટલી બુદ્ધિ હોય, સમજણ હોય, આવડત હોય, વાંચન હોય, એના આધારે જવાબ આપો કે હું આ રીતે શરીર છું, આ રીતે હું શરીર ચલાવું છું, આ મારી મરજી છે. એ બતાવો મને.
ને ના હોય તો કહી દો કે નથી. બે ગોળ ગોળ ચાલશે નહીં. વિજ્ઞાનમાં સિદ્ધાંતની વાત કરવાની, અહીંયા શ્રદ્ધા શબ્દ આવશે નહીં. અને જીવ માત્રને લાગુ પડશે. તમારો કયો ધર્મ છે એ અમારો સબ્જેક્ટ. મારી બધી વાતો સનાતન સત્ય છે, કુદરતના કાનૂન ઉપર આધારિત હશે, ધર્મ સંપ્રદાય ઉપર આધારિત નથી. સમજાય છે? એટલે શરીરનું અસ્તિત્વ કોઈ જગ્યાએ આપણે નથી, આપણે ચલાવતા નથી, અને અંત થયા પછી પંચ મહાભૂત પણ અહીંયા જ રહેશે. એટલે આ આખા પેકેજ સાથે ખરેખર કોઈ લેવા દેવા નથી. એનો જન્મ થાય છે, જીવન અને મૃત્યુ એનું થાય છે. આપણો જન્મ, જીવન ને મૃત્યુ માટે આપણે ને શરીર બંને કેવા છે? જુદા હતા, જુદા છીએ અને જુદા જ. યસ કે નો? હવે આગળ આ શરીર છે એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન છે, જેને ઇંગ્લિશમાં પ્લેયર કહેવાય. શું કહેવાય? જેમ કે મોબાઈલને પણ પ્લેયર કહેવાય, ટીવીને પણ, કારને પણ, એમ શરીરને પણ. પ્લેયર પાસે કોઈ પણ ફ્રીડમ ના હોય. બોલતા નથી. હોય? પ્લેયર એની મરજીથી કઈ કરી શકે? માટે આ દુનિયાનું એક પણ પ્લેયર મન વચન કાયાથી ચાલતું દુનિયામાં જવાબદાર હોઈ શકે નહીં. અને તમે જવાબદાર માનો છો એ તમારી અજ્ઞાનતા છે. યસ કે નો? દાન એને આપ્યું એ અજ્ઞાનતા છે, ચોરી એને કરી એ. પ્લેયર કશું કરી શકે નહીં. તો કે પ્લેયર કયા આધારે બિહેવ કરે છે? ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી. એટલે આજે પ્લેયર જે પ્લે કરે છે એના માટે આ પ્લેયર ક્યારેય જવાબદાર હોઈ શકે નહીં. પ્રોગ્રામ જવાબદાર છે, એ પણ કયા અવતારનો? એટલે આ અવતારમાં આ પ્લેયર સાથે એ પ્રોગ્રામને કોઈ સીધો સંબંધ નથી. એ તો ખાલી પ્લે કરે છે, બોલતા નથી. અને આપણે ભૂલો પ્લેયર ની કાઢીએ છીએ, એની તકલીફ છે. બોલતા નથી. પ્લેયર ની ભૂલ હોય? આનું નામ અજ્ઞાન. આ અજ્ઞાન કાઢવાનું છે. જો તમને સાચું સુખ અનુભવવું હોય, આત્માનો અનુભવ હોય અને મોક્ષે જવું હોય તો અજ્ઞાન કાઢો. પણ પહેલા અજ્ઞાન સમજો કે અજ્ઞાન કોને કહેવાય એ જ ખબર નથી. 25 વર્ષથી 50 વર્ષથી ધર્મ પાળો છો, જ્ઞાન લો છો, બધું કરો છો, ક્રિયાઓ કરો છો, અજ્ઞાન જતું નથી. અને પ્લેયર કરે છે તો કહે છે હું પુરુષાર્થ કરું છું. બોલતા નથી. હા કે ના? તો બોલો. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે? ઊંધા જ્ઞાનથી દશા મળે? ઊંધું થાય. સાચું સમજ્યા જ નથી, કારણ કે સાચું સમજાવનારો ભેગો ના થયો. કેમ? તો કે જે ભેગા થયા બધા ચોપડી વાળા. યસ કે નો? વિચાર કરો. ખ્યાલ આવે છે? તમે વિચાર કરો. રામકૃષ્ણ મહાવીરે બુક્સ લખી હતી? જેને પણ લખી છે એ સારા આશયથી લખી છે, એવું કહેવામાં મને વાંધો નથી. પણ જેને લખી છે એ સનાતન સત્ય નથી લખી, રિલેટિવ સત્ય લખી છે, શુભ આશયથી લખી છે. અને આપણે એમાંથી સનાતન સત્ય ખોળીશું તો મળશે. પાપ પુણ્યનો માર્ગ જરૂર મળશે, પ્રાયશ્ચિતનો માર્ગ શાસ્ત્રમાંથી જરૂર મળશે, મુક્તિનો માર્ગ નહીં મળે. હું તમામ ધર્મની વાત કરું છું, એકની વાત કરતો નથી. સમજાય છે? આ પ્લેયર એ કુદરત આપે છે, કુદરત ચલાવે છે ને કુદરત એનો. એવું પ્રાણીનું જે શરીર છે એ પણ કોણ બનાવે છે? ચલાવે છે. અને એવી રીતે દેવલોક નરકલોકનું શરીર પણ કોણ આપે છે? ચલાવે.
અને અંત પણ ચારે ગતિ, દેવલોક, નરકલોક, મનુષ્ય અને પશુ, આ ચારે ગતિના પ્લેયરની માલિકી કોની છે? ચલાવે છે કોણ? અંત કોણ લાવે છે? અને એનું રો મટીરિયલ ક્યારે છે? કુદરત પાસે. યસ કે નો? અત્યાર સુધી બધી ભ્રાંતિ જ જાણી, બોલતા નથી. સાચું જ્ઞાન જાણ્યું નહીં. સાચું જ્ઞાન માત્ર અનુભવી જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હોય અને સંજોગ આદિને વ્યક્ત કરવું એ અનુભવી જ્ઞાનીની સ્વતંત્રતામાં આવતું, કારણ કે પ્લેયરનું કામ છે. પ્લેયરને સંજોગ મળે તો બોલે, ના સંજોગ મળે તો પણ અનુભવ થવો એ ઇમ્પોર્ટન્ટ છે. વ્યક્ત કરવું એ તો સંજોગ આદિ છે. કારણ કે પ્લેયરને ચલાવવું એ કુદરતનો કાનૂન. પોતાની મરજીથી રામકૃષ્ણ મહાવીર પણ કશું કરી શકે નહીં. રામ અને કૃષ્ણએ આખા જીવન દરમિયાન એમનું જે આયુષ્ય છે 100, 200, 500, આપણે એમાં જવું નથી, પણ જેટલું આયુષ્ય હતું, રામ અને કૃષ્ણએ એક વખત પણ આખી જિંદગીમાં 5 વ્યક્તિઓ આગળ પ્રવચન નથી કર્યું. સમજાય છે મારી વાત? અને કર્યું હોય તો મને પુરાવો બતાવો. બોલતા નથી. 5 વ્યક્તિઓ આગળ પ્રવચન કર્યું હોય, ઉપદેશ આપ્યો હોય, એક એક્ઝામ્પલ બતાવો. સમજાય છે? કારણ કે જ્ઞાન હોવું અને જ્ઞાનને વ્યક્ત કરવું. હોવું એ તમારી દશા છે, વ્યક્ત કરવું એ કુદરતી રચના. કુદરત સંજોગ ના આપે તો કશું કરી શકો નહીં. કૃષ્ણ ભગવાનની ગીતા મહાભારતમાં નીકળી, બોલતા નથી. યસ કે નો? કે મંદિરમાં નીકળી? વિચાર કરો. સમજાય છે? કારણ કે સંજોગ કુદરત આપે છે, અને જ્યારે કુદરત આપે ત્યારે જ તમે બોલી શકો, તમારી મરજીથી. રામે પણ જે ઉત્તમ વાતો કરી એ વનવાસ દરમિયાન કરી. યસ કે નો? કે પબ્લિક ને ભેગા કરીને પ્રવચન કર્યું? બોલો. સમજાય છે? કારણ કે સંખ્યાને આધારે અનુભૂતિ નથી હોતી. સમજાય છે? અનુભૂતિ તો અનુભૂતિ છે. એક પણ વ્યક્તિ ના સ્વીકારે, અથવા એક પણ વ્યક્તિ ના સાંભળી શકે, અથવા એક પણ વ્યક્તિ ના કહી શકે, તો પણ અનુભૂતિ એ અનુભૂતિને બહારના સંજોગો સાથે કોઈ લેવા દેવા નથી. કેવળ જ્ઞાની, જેને કેવડી કહેવાય છે, એ આખી જીવન દરમિયાન એક પણ વ્યક્તિને પ્રવચન કે ઉપદેશ આપતા નથી, છતાંય મોક્ષે જાય છે. સમજાય છે? એટલે કેટલા વ્યક્તિઓ પામે છે એના આધારે અનુભવીની કિંમત નથી. પણ અનુભવી પુરુષનો ભાવ હોય કે લોકો આ સાચા વિજ્ઞાનને પામે, ભાવ હોય, પણ સંજોગ તો કુદરત જ આપે, અને કુદરત તમારા કર્મના ફળ રૂપે આપે, તમારી મરજી પ્રમાણે. સમજાય છે? આવો કુદરતનો કાનૂન. એ પછી સમજાય તમે 3 વસ્તુ: કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના. આ 3 વસ્તુ સમજાવવાનો છું. એટલે મગજમાં હોય તો હમણાં પ્રશ્ન પૂછશો નહીં. મારી આ લિંક બધે ઠેકાણે જશે. શું કીધું? સમજાય છે ને? એટલે વાસ્તવિકતા એ છે કે આપણે બધા આ જગતનું સનાતન સત્ય જાણતા જ નથી. ધાર્મિક સત્ય જાણો છો, એમાં હું પ્રશ્ન શેનાથી પાપ થાય, શેનાથી પુણ્ય થાય, અથવા કઈ રીતે પ્રાયશ્ચિત થાય એ તમે જાણો છો, પણ આ જગતનું સનાતન સત્ય નથી જાણતા. અને પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત એ સંસાર ચલાવવાનો માર્ગ છે, છૂટવાનો માર્ગ નથી. એટલે તમે ચલાવવાનો માર્ગ તો જાણો જ છો, જે ધર્મગુરુ દ્વારા મળે જ છે, શાસ્ત્ર દ્વારા પણ મળે છે. પણ જન્મ મરણના ચક્કરથી છૂટવું કેમ એ માર્ગ નથી. સમજાય છે? તમામ ધર્મની વાત છે. હું જે વાત કરી છે તમામ ધર્મ માટે છે, એક ધર્મની વાત કરતો નથી. મારું કામ છે આ જગતનું સનાતન સત્ય કેવું. એના નીચે ધાર્મિક સત્ય છે, એના નીચે સામાજિક સત્ય છે. હું સામાજિક સત્ય, ધાર્મિક સત્યની વાત નથી કરતો, હું કરું છું
સનાતન સત્યની. સમજી ગયા? એટલે તમારો ધર્મ કયો, તમારી જ્ઞાતિ જાતિ કઈ, એ મારો વિષય. સમજી ગયા? મારું કામ સનાતન સત્ય કહેવાનું છે, જે જીવ માત્રને લાગુ પડે છે અને જે કુદરતનો કાનૂન છે. કોનો કાનૂન? કોઈ વ્યક્તિનો કાનૂન. સમજાય છે? હા, એક વાક્ય હું બોલી લો, બેસીને જ બોલજો. પ્રશ્ન બોલો. પ્રવચન સાંભળવામાં અત્યંત આનંદ આવે છે. સંભળાય છે, સમજાય છે, અનુભવમાં કેમ આવે. એક બે નાના પ્રશ્નો. કર્મ અને કાર્યમાં શું ભેદ છે? કર્મ કોણ કરે છે? શા માટે કરે છે? કર્મ ક્યાંથી આવે છે? અને કર્મને એવા અધિકાર તે માં ફરીશું કદાચ એ જાણીએ છીએ, છતાં ફળની અપેક્ષા શા માટે રહે છે? એક નરસિંહ મહેતા કહે છે, પુણ્ય કરી રાપુરી પહેલા અંતે 84 માં રહે તો ભક્તિ ચડે કે જ્ઞાન ચડે. અને મીરાબાઈ તો એમ કે છે, પાયોજી મેને રામ રતન ધર્મ પાયો, ઘર ચતુર ન ખૂટત વાટ ચોર લૂંટત દિન દિન બઢત દવાયો સવાયો. આની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? આપ સમજાવો છો કાર્યકારણથી, દૃષ્ટાંતોથી. એ પ્રાપ્ત કેમ થાય? એ મુખ્ય પ્રશ્ન છે. અને એટલે તમારા જે છે અખાના 56 પહેલી 2 પંક્તિઓ, સૂતર આવે તેમ તું રહે, જેમ તેમ કરીને હરીને લહે. એ તો જાણીએ જ છીએ, પણ હરી મેળવો કેવી રીતે? એ જો આપ મેળવી આપો. બરાબર છે. પ્રશ્ન તમારા સરસ છે, પણ આ બધા પ્રશ્નોના જવાબ મારા સત્સંગમાં એક પછી એક વગર પૂછે ભણાઈ જશે. કારણ કે હું આ દુનિયાની અંદર 40 વર્ષથી પ્રવચન કરી રહ્યો છું અને પ્રશ્નોત્તરી રૂપે કરી રહ્યો છું. એટલે લોકોના પ્રશ્ન શું છે એના અનેક વખત જવાબો આપી ચૂક્યો છું. હવે હું જવાબ આપીને પછી પ્રશ્ન પૂછવાનું કહું છું. શું કહું છું? પહેલા જવાબ શું કરું છું? એટલે મેં પહેલા કીધેલું કે તમારા 99% પ્રશ્નો સાંભળશો તો સમાપ્ત થઈ જશે વગર પૂછે. છતાંય પ્રશ્ન પૂછવાનો મોકો આપીશ. ના, છતાંય રહે તો હું મોકો આપીશ એમ કહું છું. હું ના પાડતો, પણ હું સ્ટેપ બાય સ્ટેપ અને ધીરે ધીરે એટલા માટે બોલું છું કે તમે એને સમજી શકો. મારું કામ તમારી પાસે હાજી આ કરાવવાનું નથી, તમે સમજો એના માટે છે. હું તો હું સ્પીડમાં બોલી દઈશ. સમજો, મારું કામ તમને કન્વિન્સ કરવાનું છે, ખાલી આન્સર આપવાનો નથી. તમને સ્વીકાર થવો જોઈએ કે આ જ વાત બરાબર છે, ભલે પહેલી વખત સાંભળી તો. બાકી લેક્ચર તો આપી જોઈએ કલાકમાં, એનો મિનિંગ નથી. તમને કન્વિન્સ થવું જોઈએ કે નહીં આ વાત તો આ બરાબર છે. એનીવે, એટલે આપણા જીવનની અંદર આપણે જે પ્રગતિ કરી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે, એની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે આપણી પાસે આ મન વચન કાયા આપણે છે નહીં, આપણે ચલાવતા નથી, આપણે એનો અંત લાવતા પણ નથી. અને આ મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનો પણ આપણા માટે એ સબ્જેક્ટ અહીંયા આગળ શું થઈ જાય છે? પૂરો થઈ જાય છે. શું થઈ જાય છે? શરીર આપણે નથી, મન વચન કાયાને ચલાવનાર નથી, મન વચન કાયા સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપણા એના માલિક નથી. અને મન વચન કાયા જે ભોગવે છે એને ભોગવનાર પણ આપણે નથી. બનાવનાર, ચલાવનાર, ભોગવનાર પ્લેયર છે અને આપણે પ્લેયરથી મુક્ત એવા સુધારવા છે. એટલે ક્રિયા એને કર્મ કહેવાય એ પ્રશ્ન આવતો. સમજી ગયા? મન વચન કાયની ક્રિયાને કર્મ કહેવાય કે કર્મફળ? બોલો, જવાબ મળી ગયો ને? અડધો મળ્યો છે. કર્મ કોને કહેવાય આગળ આવશે. પણ જે જન્મથી મોત સુધી મન વચન કાયાથી કરો છો એને કર્મ ફળ જ ટાઈમ લાગુ પડે, કર્મ લાગુ પડતો નથી. હવે કર્મ કોને કહેવાય પછી સમજાવું છું.
જવાબ એટલા માટે ક્લિયર કરું છું કે કન્ફ્યુઝન ઊભું અત્યાર સુધી આપણને ધર્મગુરુ દ્વારા શાસ્ત્ર દ્વારા કન્ફ્યુઝન જ ઊભું થયું છે કે મન વચન કાયાથી કર્મ ભોગવો છો અને મન વચન કાયાથી કર્મ બાંધો છો. આવી જ કહાની આપણે બધા સુનતા વાંચતા સાંભળતા આયા છે એટલે તો કન્ફ્યુઝન છે. એટલે મેં ક્લિયર કરી નાખ્યું કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે, એમાં કર્મનો અંશ નથી. લાઈન શું થઈ ગઈ? તે ગોળ ગોળ થયું. અને કર્મ મન વચન કાયા બાંધી જ ના શકે, કારણ કે એ તો પ્લેયર છે. પ્લેયર કઈ રીતે બાંધી શકે? પ્લેયર આપણી સત્તામાં આપણા કંટ્રોલમાં છે, તો પછી આપણા એના દ્વારા આપણા કર્મ કેવી રીતે બંધાય કે જે આપણે ભોગવવાના છે નેક્સ્ટ બર્થમાં? એને ભોગવવાના છે, એને ભોગવવાના છે, તો બાંધી એને ભોગવવાના આપણે. વિચાર તો કરો. પણ આ તો कहता भी दीवाना और दुनिया चलती है चलाने वाला છે. કોઈ વિચારતું જ નથી. સમજાય છે? અને નથી વિચારતું એનું કારણ એનું જે વિઝન છે એ સામાજિક અને ધાર્મિક થી ઉપર ગયું તો પછી કઈ રીતે કહે? એ તો એ જ વાત કરવાના ને, પેકેજની. ક્યાં તો સામાજિક વાત કરે, ક્યાં તો ધાર્મિક કરશે. એનાથી ઉપર એ ગયા જ નથી તો કરશે કેવી રીતે? કેવી રીતે કરશે? એ ગયા જ નથી તો પછી. સમજાય છે? એટલે આ બધી સામાજિક અને ધાર્મિક થી ઉપરની વાતો છે મારી બધી. મેં પહેલા કીધું આધ્યાત્મ વિજ્ઞાન એ મારો વિષય છે, ધાર્મિક સત્ય સામાજિક સત્ય એ મારો વિષય નથી. હવે તમને જવાબ આપું કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ કોણ બાંધે છે, કોણ બાંધે છે અને કેવી રીતે બંધાય છે. પછી કર્મનું ફળ કેવી રીતે આવે છે એ પણ બતાવીશ. કર્મ, કર્મફળ અને કર્મફળને ભોગવવાની પ્રક્રિયા અથવા રિઝલ્ટને મળવાની પ્રક્રિયા. અહીંયા કર્મ બાંધ્યું એનું રિઝલ્ટ કઈ રીતે મળે છે તે બતાવીશ. 3 વસ્તુ: કર્મ, કર્મફળ અને કર્મના રિઝલ્ટની પ્રક્રિયા. તો કર્મફળની વાત તો મેં કરી દીધી ને. હવે કર્મની વાત કરું. કર્મ અજ્ઞાનતાથી બંધાય છે, ભાવથી બંધાય છે, આશયથી બંધાય છે. રિપીટ કરું છું, કર્મ અજ્ઞાનતાથી બંધાય છે, ભાવથી બંધાય છે, આશયથી બંધાય છે. આનાથી કર્મ બંધાય છે. અને એ કર્મ બાંધનારો શરીર પણ નથી અને આત્મા પણ નથી. શું કીધું? શરીર પણ નથી અને આત્મા ક્યારે કર્મ બાંધી શકે નહીં, કારણ કે આત્મા ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છે. બનાવવાનો માટે એ કર્મ બાંધી શકે અને આ શરીર પ્લેયર છે એટલે બાંધી શકે. બોલો ને. એટલે આ બે પ્રશ્ન શું થઈ ગયા? ઉડી ગયા કે આ બે માંથી કોઈ બાંધે. તો પછી કોણ બાંધે છે? આ ભાવ, આશય, અજ્ઞાન કોણે છે? યસ કે નો? તો કે છે કે અજ્ઞાન એ લાઈવ અહંકારને છે. હું છું એવું જે માને છે, હું કરું છું, હું ભોગવું છું, મારું છે એવું જે માને છે ને, કરે છે નહીં, બોલે છે નહીં, વિચારે છે નહીં, માને છે, ટુ બિલીવ. ખ્યાલ આવ્યો? એનું નામ લાઈવ ઈગો, એનું નામ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, એનું નામ મિશ્ર ચેતન. અને દાદા ભગવાને એને બાવો પણ કીધું. આ ચારેયનું નામ એક જ છે. સમજી ગયા કે નહીં? બાવો કો તો એ, મિશ્ર ચેતન કો તો એ, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કો તો એ, ને લાઈવ ઈગો કો તો પણ એ શરીર અને મૂળ આત્માથી કેવો છે? જુદો છે. એની પાસે જ્ઞાન છે
અજ્ઞાન છે, અને વિજ્ઞાન પણ એને જ મળે છે, ઉપયોગ પણ એની પાસે છે, પુરુષાર્થ એની પાસે છે, અનુભવે એને જ થાય છે. સમજાય છે? શરીરને અનુભવ હોય નહીં. જો શરીર અનુભવ કરતું હોય તો બાળીએ તારે અનુભવ થવો જોઈએ. બોલતા નથી. થાય શરીરને અનુભવ? શરીર દ્વારા થાય. શરીરને ને શરીર દ્વારા ક્યારે થાય કે શરીરની અંદર આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની હાજરી હોય તો. પણ જે દિવસે આત્મા નીકળી ગયો એ સાથે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પણ જતો રહે. એટલે બોડીને માત્ર જળ કહેવાય. પછી ગમે તે કરો એને અસર થાય. એ લાઈવ પ્રતિષ્ઠિત આત્માની અંદર 4 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુથી એ પ્રોસેસ કરે છે કર્મ બાંધવાની. એમાં એના મનનો ઉપયોગ થાય, બુદ્ધિનો ઉપયોગ થાય, ચિત્તનો થાય અને અહંકારનો થાય. અને એ ઉપયોગ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ તો એક જ છે, મન, બુદ્ધિ, અહંકાર. પણ એ કયા આધાર ઉપયોગ કરે છે? એની પાસે રહેલા જ્ઞાન અને દર્શન દ્વારા. દરેકનું જ્ઞાન દર્શન જુદું જુદું છે. એટલે પુરુષાર્થની પ્રક્રિયા પણ અને પુરુષાર્થનું પ્રોડક્શન પણ. પ્રોડક્શન એટલે કર્મ. સમજાય છે? જેવું જ્ઞાન દર્શન છે એવી એ પ્રોસેસ કરશે અને એવા કર્મોનું સર્જન કરશે. જે કર્મોનું ફળ પછી ક્યારે મળશે? નેક્સ્ટ બર્થમાં. સમજાયું? એટલે કર્મ બાંધનારો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, લાઈવ અહંકાર છે, મિશ્ર ચેતન છે, અથવા તો જ્ઞાની પુરુષ દાદા ભગવાને એને બાવો પણ કહ્યું. આ 4નો મિનિંગ એક જ છે. શું છે? પણ એ શરીર નથી અને શુદ્ધાત્મા નથી. આટલું પાકું કરી લેવાનું. સમજી ગયા? હવે આ પ્રોસેસ છે એ શું છે એ તમને બતાવું. પછી કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ ક્યાં જાય છે, એનું રિઝલ્ટ કઈ રીતે આવે છે એ ધીમે ધીમે બતાવું છું. આ દુનિયામાં કોઈ શાસ્ત્રમાં લખેલી વાતો નથી. સમજી ગયા? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તમારા જ્ઞાન દર્શન પ્રકારે એમાં પ્રોસેસ થાય છે. પ્રોસેસ જ્ઞાન દર્શનને આધારે થાય છે. એ જ્ઞાન દર્શન આગલા અવતારના ડેવલપમેન્ટ રૂપે લઈને આવ્યો છે. પુત્રના લક્ષણ પારણામાં નથી કહેતા. 80 વર્ષે ના થાય એ 8 વર્ષના બાબાને હોય. બોલતા નથી. યસ કે નો? કારણ કે લઈને આવ્યો છે એમાં તમે શું કરો? એવું જ્ઞાન દર્શન શું છે? લઈને આવે. દરેક વ્યક્તિ લઈને આવે. એને ડેવલપમેન્ટ કહેવાય. એ જ્ઞાન દર્શનનો ઉપયોગ મન, વચન, કાયા માટે ના કરી શકે. કારણ કે આ મિકેનિકલ છે. આનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એટલે અહીંયા વાપરવાનું એ પ્રશ્ન આવવો જોઈએ. એની વિગતવાર વાત મેં કરી દીધી છે. બરાબર છે? કે આ શરીરને બનાવવું, શરીરને ચલાવવું, શરીરને કર્મ ભોગવાના સંજોગો આપવા અને છેલ્લે શ્વાસ બંધ કરવો, ટોટલ કંટ્રોલ કુદરતનો છે. યસ કે નો? એટલે આના માટે તમારે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો છે. એ પ્રશ્ન આવવો જોઈએ. કારણ કે આ મિકેનિકલ પાર્ટ ફરજિયાત છે. આ પ્લેયર છે. પ્લેયરને તમારા જ્ઞાન દર્શનની જરૂર. એ પ્રોગ્રામ પ્રમાણે ચાલ્યા જ કરશે. તમારે શ્વાસ ના લેવો હોય તો લેવાનો. બોલતા નથી. તમારું ચાલશે નહીં. રાતે ઊંઘી જાવ તોય ચાલો. કારણ કે તમારો કંટ્રોલ જ નથી. પછી વિચાર ના કરવો હોય તો આવશે. કંટ્રોલ ના બોલવું હોય તો બોલવું પડશે. ના કરવું હોય તો કરવું પડશે. કંટ્રોલ બસ. સમજી ગયા? એટલે એ સબ્જેક્ટ પુરુષાર્થમાં આવતો. મન, વચન, કાયા એ પુરુષાર્થનો વિષય નથી, પરિણામનો વિષય છે. પુરુષાર્થ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ઉપયોગ કોનો કરો છો? ગયા પાછલા અવતારના જ્ઞાન દર્શનનો. અહીંયા તમે ઉપયોગ કરો છો. કયા આધારે કરો છો? કે આ જે મન, વચન, કાયાથી જે કર્મો ભોગવી રહ્યો છું એવા કર્મો મારે ફેરથી જોઈએ છે
કે નથી જોઈતા કે બદલવા છે. આજે મન વચન કાયા દ્વારા ચોરી કરું છું, જૂઠું બોલું છું, ખરાબ વિચાર કરું છું, એ પરિણામ છે. પણ મારે હવે કેવા બીજ નાખવા છે? એ પુરુષાર્થ વાળો ભાગ એ જ્ઞાન દર્શન પ્રમાણે બીજ નાખશે. શું નાખશે? જેનું ફળ નેક્સ્ટ બર્થમાં આવશે. એક મિનિટ. એટલે કે મનનો વિચાર, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જ તમારું અહીંયા પુરુષાર્થમાં છે. આ પુરુષાર્થ વાળો ભાગ નેક્સ્ટ બર્થમાં પરિણામ થઈ ગયો. એટલે અત્યારે જે સંજોગોમાં મન વચન કાયાનો ઉપયોગ કરો છો એ પરિણામ વાળું છે. એ તમારી સ્વતંત્રતામાં આવતું સમજાય છે? કેમ ધીમું થઈ જાય છે? એ તમારી એટલે આ મન વચન કાયાનો ઉપયોગ એ તમારી સ્વતંત્રતામાં આવતો નથી. એટલે કર્મ બાંધવા તમારા જ્ઞાન દર્શન આ બિલકુલ બંધ છે. એટલે મન એકમાંથી બીજામાં વાયર બદલાયો નથી, કારણ કે બે સ્પીકર જ છે. એકમાંથી બીજામાં નાખો તો ના ચાલે, અદલા બદલી કરો તો ના ચાલે, એ બે વાયરની અદલા બદલી કરો તો ના ચાલે. અરે કહું છું આમાંથી આમાં નાખો તો ના ચાલે, એમ પૂછું છું. કેમ આમ છે? પોઈન્ટ બદલી નાખો. કેમ આમ ચાલતી નથી? ચાલો ચાલો હેડો ચાલો ચલો હવે પેલું માઇક બંધ કરી દો. થઈ ગયું ભાઈ? આ માઇક ચાલુ થઈ ગયું. થઈ ગયું? આટલી ચલાવવાની હતી બસ. ચલો તો Recording in progress. વાત એ સમજવાની છે કે પુરુષાર્થ કરવા વાળો અને પરિણામ ભોગવવા વાળા બંને સેક્શન જુદા છે, એકબીજાને લેવા દેવા નથી. પરિણામ વાળો ભાગને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે, અને પુરુષાર્થ કરવો એ તમારી સ્વતંત્રતામાં આવે છે. પણ એ સ્વતંત્રતા તમારા જ્ઞાન દર્શનની રેન્જમાં આવે, એનાથી બિયોન્ડ જઈ શકો નહીં. 5મા ધોરણનો છોકરો 1 થી 5 ધોરણના જવાબ આપી શકે, 6ઠાના ના આપી શકે. આ જ્ઞાન દર્શનની રેન્જ તમને કીધી. ખ્યાલ આવ્યો? જ્ઞાન દર્શન ખરું, પણ તમારી રેન્જ જેટલી હોય એટલી તમે અપ્સ એન્ડ ડાઉન ઉપયોગ કરી શકશો, એનાથી ઉપર સમજી ગયા? બધાના જ્ઞાન દર્શનનું લેવલ શું છે, અને એ પ્રમાણે ટોપ ટુ બોટમ ઉપયોગ કરી શકે. એનાથી ઉપર એટલે ડેવલપમેન્ટ વધારવું પડશે તમારે, તો એનાથી વધારે સમજાશે. એનીવે, તો આ આખી જે પ્રક્રિયા છે એ કર્મ બાંધવાની પ્રક્રિયા છે. એમાં 4 વસ્તુ આવે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એને લાઈવ અંતસ્કરણ કહેવાય. શું કહેવાય? અત્યારે જે સંજોગાધીન ચાલે છે એ મિકેનિકલ અંતસ્કરણ છે. ગયા અવતારનું લાઈવ, આ અવતારમાં મિકેનિકલ. સમજાયું? એટલે અત્યારે આપણને લાગે કે આપણે કેમના જીવીએ છીએ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો જોઈએ, પણ એ કયા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર? ગયા અવતારમાં ચાર્જ કરેલા, આ અવતારમાં ડિસ્ચાર્જ. એવું મન લઈને આવ્યા છો, એવી બુદ્ધિ લઈને આવ્યા, અહંકાર લઈને આવ્યા. સમજાય છે? એવી વાણી લઈને આવ્યા, એવું વર્તન લઈને આવ્યા. એટલે પ્લે જ થાય છે. આપણે માન્યું છે કે હું કરું છું, હું ચલાવું છું, હું વિચારું છું, મારી બુદ્ધિ, પણ એવું છે બધું પ્લે થાય છે. મન, વચન, કાયા થઈને પ્લે થાય છે. અને ફ્રેશ છે એ નવું સર્જન કરે છે, જેનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવશે. સમજી ગયા? એટલે અત્યારે આપણા અંદર 2 પ્રકારના અંતસ્કરણ છે. ધ્યાનથી સાંભળજો, આ વિજ્ઞાન છે, ગોળ ગોળ ચાલશે નહીં. આપણી અંદર 2 પ્રકારના અંતસ્કરણ છે. અંતસ્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું એક નામ અંતસ્કરણ. એવા 2 પ્રકારના છે.
એક ડિસ્ચાર્જ અને એક ડિસ્ચાર્જ ઓટો મોડ છે, જેમાં તમારી સ્વતંત્રતા નથી, અને ચાર્જ છે એમાં તમારી સ્વતંત્રતા છે, પણ જ્ઞાન દર્શનની રેન્જ પ્રમાણે. સમજી ગયા કે ના સમજ્યા? એટલે અંદર સ્વતંત્રતા છે, બહાર. સમજ્યા કે નહીં? પછી મને એવો પ્રશ્ન ના પૂછશો, હવે અમારે શું કરવાનું? આ પ્રશ્ન આવવો જોઈએ. સમજી ગયા? પછી ઉઠબેસ કરાવવી પડશે. આટલું બધું સમજાય કરું છું. કરેક્ટ? અને જો તમને ના સમજાય તો અત્યારે પૂછજો, એ વખતે ના પૂછશો કે મારે શું શું કરવું. અત્યારે પૂછો કે વિચાર કરી શકો છો? ના. વાણી બોલી શકો છો? ના. વર્તન કરી શકો છો? તો પછી કરવાનો પ્રશ્ન કેમ પૂછ્યો? નથી કરી શકતા એવું કબૂલ કર્યું, પાછું પૂછાય કરવાનું શું? બે વસ્તુ પૂછાય. તમે નક્કી કર્યું, સમજી ગયા કે નથી કરી શકતા, તો કરવાનું પછી આવે ક્યાંથી? પોતે કરતા હોત કદી જો માદો પડે ત્યારે ઉઠી જોજો. સમજાય છે? પૂદગલ કરતા પોતે અકર્તા. આ કરે છે, હું કરતો અને હું કરી શકું એમ પણ નથી, અને ચલાવી શકું એમ નથી. હું કરું એ સમજાય છે? એ જ અજ્ઞાનતા છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી ફળ. એ સમજતા નથી એટલે ઉકલતો નથી. અને હું કરું માનો છો, એ જ અજ્ઞાનતામાં ગુંચાયેલા છીએ આપણે. એટલે કર્મ બાંધવાની પ્રક્રિયા એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં છે, લાઈવ અંતસ્કરણમાં છે, અને લાઈવ અંતસ્કરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં પ્રોસેસ થાય છે. અને પ્રોસેસનું જે પ્રોડક્શન છે એ સ્પીચ અને એક્શનનું છે. સમજાયું? સ્પીચ અને એક્શનનું પ્રોડક્શન થાય છે, એને કર્મ કહેવાય. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું એક નામ મન. સમજી ગયા? આ મન આ શરીરમાંથી બીજા શરીરમાં કેરી ફોરવર્ડ થાય. અહીંયા પ્રોસેસ થયેલું, અહીંયા ખાલી પ્લે થાય. શું થાય? અહીંયા ફ્રીડમ નહીં. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ફ્રીડમ, પણ જ્યારે પ્રોસેસ કરે છે ત્યારે ફ્રીડમ છે. ચાર્જ અને ડિસ્ચાર્જ. સમજી ગયા? અને જે પ્રોડક્શન કર્યું છે સ્પીચ અને એક્શનનું બીજ, એ કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ. એ કર્મ કુદરત પાસે જાય. કોની પાસે જાય? આખા લાઈફના એક કર્મને કર્મ કહેવાય. ઇંગ્લિશમાં એને કોઝ કહેવાય. આખી લાઈફના કર્મને કોઝલ બોડી કહેવાય. કારણ શરીર. શું કહેવાય? એક કર્મને કર્મ કહેવાય અને આખી લાઈફના કર્મને કારણ શરીર કહેવાય, કોઝલ બોડી. એ કોઝલ બોડીના આધારે કુદરત ઇફેક્ટ બોડી આપે, કર્મ ભોગવવાનું સાધન. એ સાધનના મુખ્યત્વે 4 પ્રકાર. મનુષ્યનું પણ આપે, પ્રાણીનું આપે, નરગતિનું આપે, ક્યાં તો દેવગતિનું આપે. તમારા કર્મના ફળને આધારે કુદરત નક્કી, તમારે નક્કી કરવાનું. સમજી ગયા? નક્કી પણ કુદરત કરે, સાધન આપે પણ કુદરત, ચલાવે કુદરત, અને અંત પણ. હવે સમજી ગયા? જન્મથી મોત સુધી આપણે નથી, આપણું નથી, ને આપણું ચાલવાનું નથી. બોલતા નથી. સમજી ગયા? એટલે આ કર્મ કુદરત પાસે જાય છે, અને કુદરત એક એક કર્મનું શું આપે છે? નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આપે છે. એટલે જન્મો તારે મા બાપ તૈયાર, તમારે ગોતવાના. બોલતા નથી. ભાઈ બહેન તૈયાર, રહેવાનું ઘર ખ્યાલ આવ્યો? જન્મો એટલે ધર્મ પણ. બોલો, તમારે કશું કરવાનું. જીવવા માટે શ્વાસ પણ કુદરત આપે, પાણી કુદરત, ખોરાક પણ તૈયાર. ખ્યાલ આવ્યો? પૈસા કમાવાના સંજોગ પણ કુદરત આપે, અને ખિસ્સું કપાવવાના સંજોગ એ બોલતા નથી. ના સમજાય? પૈણવાના સંજોગ કોણ આપે? અને છોકરા કરવાના અને લઈ લેવાના. આપણી પાસે કઈ છે? અમથા બોલે છે કે હું જન્મ્યો, હું જીવ્યો, હું મર્યો. પોતે મરે પણ આ સમજણ પડતી
કારણ કે ધર્મમાંથી બહાર જાવ તો ખબર પડે ને કે આ જગતનું સનાતન છે. તમે તો સાંપ્રદાયિક સત્ય જાણો છો, સનાતન સત્ય શાસ્ત્રમાં ના આવે, સાંપ્રદાયિક સત્ય આવે. આ સંપ્રદાયનું જુદું, આ સંપ્રદાયનું જુદું, આ સંપ્રદાયનું જુદું. ખ્યાલ આવી ગયો? પણ સનાતન સત્ય બધા સંપ્રદાયથી ઉપર હોય કે જે બધાને લાગુ પડે. ના માને તોય લાગુ પડે. કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરશે. તમે કર્મ બાંધ્યા છે તો હિસાબ ભોગવવો જ પડશે. તમે સ્વીકારો કે એનું નામ કુદરતનો કાનૂન. એટલે આવી રીતે આ કુદરત કર્મના ફળ આપે છે. એ ફળ કાનૂન પ્રમાણે આપે છે, એની મરજી પ્રમાણે. એ કાનૂન એવો છે કે જે રામકૃષ્ણ મહાવીરને પણ લાગુ અને આપણને બધાને પણ. એ કાનૂન એક જ સરખો કે અલગ અલગ? એક જ સરખો. માટે કુદરતનો કાનૂન એ યુનિવર્સલ છે અને સનાતન છે, ક્યારે બદલાતો. સતયુગ હોય કે કળિયુગ હોય, કાનૂન બદલાશે નહીં. સમજી ગયા? એટલે બહારના ભાગમાં કોઈ સ્વતંત્રતા અને અંદરના ભાગમાં સ્વતંત્રતા છે, પણ આપણે જાણતા. એટલે બહાર હવા ત્યાં મારીએ છે પણ કશું થતું. ઘરમાં ને પરિવારમાં કેવું થાય? હસબન્ડ વાઈફને સુધારવા પ્રયત્ન કરે, વાઈફ હસબન્ડને સુધારવા પ્રયત્ન કરે, સાસુ વહુને સુધારવા પ્રયત્ન કરે, વહુ સાસુને સુધારે, છોકરા મા બાપને સુધારે, મા બાપ છોકરા. કોણ કોને સુધારે છે એ જ ખબર પડતી નથી, પણ એકબીજાની વાહે પડ્યા છે. તારે જ્ઞાની કે છે કોઈને સુધાર્યા વગર દ્રષ્ટિ સુધાર તો પાર આવે. કોઈને સુધારવાની જરૂર નથી. આ શરીર જ તારું નથી તો બીજા તારા છે. હું કામ અમથો મહેનત કરે છે અને માનો કે એ સુધરી જશે તોય તને કામમાં લાગવાનું, બીજા અવતારમાં બીજા પાસે જશે. શું કામ મહેનત કરો છો? ના સમજાય? નહીં લેવા દેવા. આપણે આ દુનિયામાં સુધારવા આવ્યા છે કે આપણા હિસાબો પૂરા કરવા આવ્યા છે? પછી હિસાબ પૂરા કરો ને. કોઈને સુધારવા નથી, આને સુધારવું નથી. આપણે દ્રષ્ટિ સુધારવી છે. શું સુધારવું છે? મન વચન કાયા. આપણા કે બીજાના સુધારવા નથી. એ ધાર્મિક અને સામાજિક માર્ગ છે. દ્રષ્ટિ સુધારવી એ આધ્યાત્મ માર્ગ છે. સમજાય છે? અને દ્રષ્ટિ જ સુધારી શકાય. મન વચન કાયા પોતાના કે બીજાના સુધારી શકાય, કારણ કે છે જ નહીં તો તમારા હાથમાં કઈ. તમે નથી, કંટ્રોલ તમારો નથી. સુધારવાના ક્યાંથી હતા? બોલો ને. સમજાય છે? આ તો ભ્રાંતિ છે. ભ્રાંતિ ખ્યાલ આવે છે? એટલે આવી રીતે આ કુદરત એક એક કર્મના હિસાબો પૂરા કરવાના સંજોગો આપે છે દરેક વ્યક્તિને. કારણ કે આ શરીરનું એકમ જ એનું કુદરતનું છે. એટલે જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ એ જ આપે છે, કારણ કે સાધન એનું, ચલાવવાનું એને, લોહી પણ એ જ બનાવે, આખા શરીરમાં ફેરવે પણ એ જ, અને છેલ્લે શ્વાસ બંધ પણ, કારણ કે એનું સાધન છે. યસ કે નો? એનું છે તો ઓપરેટ એ જ કરે કે આપણે કરવાનું? સમજાય છે? એટલે આપણી પાસે ખાલી એક જ સત્તા છે, ભાવ સત્તા. અને જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં છે? તોય કે છે અમારે શું કરવાનું? એટલે કરવાનું નથી તોય પાછું કરવાનું પૂછો છો. તમે કઈ કરી શકો એમ છો? બોલો. ખ્યાલ આવ્યો કે નહીં? કુદરતે કોઈ પણ મનુષ્યને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ તો બીજું શું કરી શકવાના હતા? શું કરી શકવાના હતા? આ શરીર દ્વારા કઈ નહીં. માટે તમારી પાસે ભાવ કરવાની સત્તા છે, એ દ્રષ્ટિમાં છે, મન વચન કાયામાં નથી. અને હમણાં સમજાવ્યું તે પ્રમાણે મન વચન કાયા, આત્મા અને દ્રષ્ટિ ત્રણે વસ્તુ કેવી છે? જુદી છે. ત્રણેયનું આઈડેન્ટિફિકેશન કેવું છે? એક શરીરે બનાવ્યું છે અને કર્મ ભોગવાનું સાધન છે, અને એક મૂળ આત્મા છે અને કાયમનો છે. એમાં કશું ફેરફાર કરવાનો નથી, થઈ શકે એમ છે નહીં, અને જરૂર પણ નથી. અને જે
પુરુષાર્થ થઈ શકે છે, ફેરફાર થઈ શકે છે. જ્ઞાન દર્શન કર્મનું એ શેમાં થાય છે? પ્રતિષ્ઠિત આત્મામાં. સમજાય છે? સમજાય છે? એટલે શરીર અને આત્મા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. આત્મા છીએ પણ એમાં કશું કરવાનું નથી, એ રીતે વિષય નથી. આત્મા તો આપણે છીએ જ, એ તો અનુભવો છે. પણ ક્યારે આત્મા સિવાયની બધી વસ્તુ હું નથી, મારી નથી, હું ભોગવતો નથી, એ જાણશો ત્યારે આત્માનો અનુભવ થશે. તે વગર થશે નહીં. આત્મા બોલવાથી નિવેડો આવવાનો નથી. જેમ પોપટ રામ રામ બોલે, આપણે શીખવાડ્યું હોય કે કોઈ ઘરમાં આવે બાયણાથી અંદર તો રામ રામ બોલવું. એટલે રામ રામ બોલે એટલે પેલા મહેમાન લાગે હા પોપટ તો કેટલું જ્ઞાની છે. પછી એક ભાઈ પોપટની ભાષા જાણતા હતા, એને પોપટને પૂછ્યું કે તું આ રામ રામ કેમ બોલે છે? તો કે મારા શેઠે શીખવાડ્યું છે. પણ કે રામ નામ કોનું છે? એ કે રામ નામ જામફળનું હશે કે મરચાનું હશે, મને શી ખબર? મને તો કે એટલે હું બોલું છું. એમ તમે પોપટની જેમ બોલો છો, તમને ખબર નથી કે આત્મા શું છે. સમજાય છે કે પોપટ એટલે કહેવાતું પડી પોપટિયું જ્ઞાન. કેવું? હા, સમજાય છે ને? એનીવે, એટલે આવી રીતે આખું આ દુનિયાનું તંત્ર ચાલ્યા કરે છે. આ દુનિયાની અંદર 3 વિભાગ છે. એક મધ્યલોક કે જેમાં મનુષ્ય અને પ્રાણીઓ છે, એક નરકલોક જે આપણી નીચે છે, એક દેવલોક જે આપણી ઉપર છે. આ તમને સંક્ષિપ્તમાં કીધું, ડિટેલમાં તો પ્રશ્નોત્તરી આવશે તારે કહીશ. આ તમને ફંડામેન્ટલ કહું છું. 3 ભાગ છે. બ્રહ્માંડના 3 ભાગ છે, દેવલોક, મધ્યલોક અને નરકલોક. અને જેટલા તમને આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો દેખાય છે અને જેટલા દેવ દેવતાઓ છે એ બધા ક્યાં છે? ઉપર છે. અને આ જે તારા દેખાય છે એ બધા દેવી દેવતાઓના ઘર છે, હાઉસ. શું છે? સમજાય છે ને? હાઉસ છે, ઘર છે. એનીવે, તો આ ગ્રહો નક્ષત્રો બધું એક છે, દેવી દેવતાઓના ઘર છે. મોટા હોય ના મોટા ઘરો, નાના હોય ના નાના ઘર હોય. તો આવી રીતે આ દુનિયાના 3 ભાગ છે. અને આ દુનિયાની અંદર જે આપણે યુનિવર્સ કહીએ એ યુનિવર્સના પાછા 3 ભાગ છે. એક જ્યાંથી આત્મા વ્યવહારમાં આવે છે તે, બીજું આપણે જે દુનિયાની વાત કરીએ છીએ તે, અને ત્રીજું મોક્ષની વાત કરીએ છીએ. એમ 3 ભાગ થયા. કેટલા થયા? ખ્યાલ આવ્યો? પહેલો આત્મા ક્યાં છે, એનું ઉત્પત્તિ સ્થાન શું? તો કે આત્માનો જન્મ તો ના થાય કારણ કે અવિનાશી છે. પણ આત્મા છે ક્યાં? તો કે આત્મા નિગોદમાં છે. ક્યાં છે? અને નિગોદને સમજવા માટે બુદ્ધિ બહુ ચલાવશો નહીં. હું સાદી ભાષામાં સમજાવી દઉં છું. સોનાની ખાણમાં જેમ સોનું હોય છે છતાંય વાપરી શકાય નહીં, એમ નિગોદની અંદર આત્મા છે. એનું કશું ચાલે? સમજી ગયા? સમજી ગયા કે નહીં? એટલે નિગોદ વાળો જીવ એની અંદર આત્મા છે. એ આ 14 રાજલોકથી ક્યાં છે? બહાર. પછી આ 14 રાજલોક એટલે 6 દેવલોક, 7 નરકલોક ને 1 મધ્યલોક, એનું નામ 14 રાજલોક. અને આપણા વેદાંતમાં એને 3 લોક કહે છે. 3 લોકો કે 14 લોકો મિનિંગ એક જ છે, જુદો નથી. વિગતવાર કહો તો 14, શોર્ટમાં કહો તો 3, મધ્ય, ઉધ્વ અને અધ્વ. બંનેનો મિનિંગ એક જ છે. અને આ 14 રાજલોકમાં આયા પછી જે જીવ મનુષ્ય ભાવમાંથી છૂટી ગયો એ 14 રાજલોકની ઉપર છે. એને સિદ્ધ ક્ષેત્ર કહે છે. શું કહે છે? ત્યાંથી જીવ પછી, જીવ એટલે આત્મા પાછો આવતો નથી. સમજી ગયો? અહીંથી નીકળ્યો, આ 14 રાજલોકમાં ફર્યો અને અહીંથી છૂટી ગયો. 1, 2 અને 3 સ્ટેપ. સમજી ગયા? સમજી ગયા કે નહીં? આવી આખી આ પ્રક્રિયા યુનિવર્સની છે. યુનિવર્સ બહુ મોટું છે. મેં તમને સંક્ષિપ્તમાં સમજાવ્યું. કેવું સમજાવ્યું? કે તમને સાદી ભાષામાં સમજાય એટલા માટે. ચોપડી વાંચશો તો કંઈ સમજણ પડશે નહીં. સમજાય છે? એટલે આવી રીતે આખી આ દુનિયા ચાલ્યા કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે.
અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ભટકવાનું ફરજિયાત છે. અને અજ્ઞાન એટલે શું? સાંભળજો બરાબર. આ જગતના રિલેટિવ સત્યને સાચું માનવું એનું નામ અજ્ઞાન. કયું અજ્ઞાન? રિલેટિવ સત્યને સાચું માનવું. સાચું એટલે કાયમનું સનાતન સત્ય, એ અજ્ઞાન. રિલેટિવ સત્ય એટલે ટેમ્પરરી જ્ઞાન. કેવું જ્ઞાન? સમજાય છે? એ આવે અને જતું રહેશે, એ રહેવાનું. એ જ્ઞાન તમારું નથી ને તમારે એની સાથે લેવા દેવા પણ તમારા કર્મના ફળ રૂપે છે. કેવું છે? એ કાયમનું. જેમ જન્મતાની સાથે મા બાપ મળે કાયમના, ભાઈ બહેન મળે કાયમના, રહેવાનું ઘર મળે કાયમનું, ધર્મ મળે કાયમનો, બદલાયા કરે બધું. જીવન પણ યસ કે નો? જીવનમાં પાત્રો પણ યસ કે નો? વિચાર કરો. આ બધું મિકેનિકલ છે. કેવું છે? સમજાય છે? અને એ પ્રકૃતિનો ભાગ છે, આપણો ભાગ. અને એ પ્રકૃતિ કુદરત આપે છે, કુદરત ચલાવે છે. કારણ કે કર્મ તમારા ભોગવવા માટે પ્લેયર અને સંજોગ બે કુદરત આપે. બિલકુલ ધ્યાન રાખજો. કર્મ ભોગવવા માટે પ્લેયર અને સંજોગો કુદરત આપે છે, ને પ્લેયર અને સંજોગો કુદરત લઈ લે છે. યસ કે નો? કારણ કે કોણ છે? શુદ્ધાત્માને કુદરત લઈ શકે, ચલાવી શકે. પણ શુદ્ધાત્માની હાજરીમાં જ્યાં સુધી તમે આ જગતનું સનાતન સત્ય નથી જાણતા ત્યાં સુધી કર્મ બંધાશે. અને કર્મ ભોગવવા માટે આ જ આત્માની હાજરીમાં કર્મ બંધાયા છે, એટલે આ જ આત્માની હાજરીમાં કર્મ ઉકળશે. માટે આત્માને મોક્ષે જવું હોય તો પણ જઈ શકે નહીં. તમારે આ જગતનું સનાતન સત્ય સમજવું જ પડશે જો મોક્ષે જવું હોય તો. બીજો કોઈ ઓપ્શન નથી. સમજી ગયા? સમજી ગયા કે નહીં? સનાતન સત્ય કહું છું, વ્યક્તિગત ની વાત કરતો નથી કે તમે રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને. એ મારો વિષય નથી. મેં પહેલા જ કહી દીધેલું. બરાબર? સનાતન સત્ય સમજાય છે? જે હતું છે અને જે કુદરતનો કારણ છે. રામકૃષ્ણ મહાવીર ક્યારે સનાતન સત્ય ના હોય. જેના જન્મ, જીવન અને મૃત્યુ હોય એ સનાતન સત્ય ના હોય. આત્મા સનાતન સત્ય કહેવાય. એના જન્મ, જીવન, મૃત્યુ નથી. એટલે સાચું સુખ આત્મામાં છે. એનો પછી આગળ બતાવીશ પાછું. ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યામાં પાછું આ બધું આવશે. એનીવે, એટલે હવે મને ઘડિયાળ કહેજો પાછી, ટાઈમનો મને ખબર નહીં પડે. હે 12 થયું છે. વાંધો નહીં, 10 મિનિટ ચલાવીએ આપણે. એક્ઝેક્ટલી 12:30 સમાપ્ત કરી દઈશું. આ થોડું લેટ સ્ટાર્ટ કર્યું છે. હા, એમનો પ્રશ્ન રહ્યો. બિલકુલ શોર્ટમાં બોલજો. 1, 2 ને 3 લાઈન. પછી એક જણા પછી તમે આગળ આવી જાઓ ને ખુરશીમાં. ત્યાં વાયર નહીં આવે. ના તમે બોલો પછી એમને બોલો. થોડા યક્ષ પ્રશ્નો છે. બેસી જાઓ અંદર ભાઈ. હા બોલો. યથા પિંડે તથા બ્રહ્માંડે, એ તો સામાન્ય બુદ્ધિથી સમજાય છે. એટલે શરીરની કોઈ વાત રહેતી નથી. આપણે ઘણું સરસ સમજાયું, શરીર વિશે તો ખૂબ સરસ સમજાયું. એટલે યથા પિંડે તથા બ્રહ્માંડે, બ્રહ્માંડની અમને પડી નથી, શરીરની પડી નથી. ઘડી ભર માની લઈએ તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને વેદમાં જડ કયા છે. જડ એટલે કુદરતનું. જડ એટલે કુદરત છે. અને આત્માના અધિષ્ઠાનથી, આત્માના સંસ્પર્શથી એ કાર્યરત થાય છે. તો મારો પ્રશ્ન એ છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું સ્વરૂપ શું છે? 1. એનું બંધારણ શું છે? 2. અને એની રચના કોને કરી છે? 3. અને એની સાથે મેં શ્રીમદ રાજચંદ્રને 40,000 કલાક વાંચ્યા છે. અને એમના ઉપર 100 લેખ લખેલા છે. અને 40 કવિતા લખી છે. અને 1000 પાનાનું જીવન ચરિત્ર લખ્યું છે.
એ શ્રીમદ રાજચંદ્રજી. હાજી, એ શ્રીમદ રાજચંદ્રજી એમ કે છે કે સમયે સમયે, સમય શબ્દ જૈન પરિભાષાનો છે, જી, જી. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ એવો આત્મભાવ રહ્યા કરે છે, અલ્પ વિરામ, અને તેમાં નિરંતર અભિવૃદ્ધિ થયા કરે છે. તો હું એમ કહું છું કે આત્મજ્ઞાન એ અકસ્માત છે કે પ્રક્રિયા છે? એક. અને કેટલા બધા પ્રશ્ન એમ કે પૂછ્યા, છે, પણ જવાબ તો આપો ને. 16 વર્ષે 3.5 દિવસમાં 700 વાક્યો લખ્યા હતા. એમાં એ 631 વાક્યમાં એમ કે છે કે જગતને સ્વર્ગ બનાવો, અને 632 વાક્યમાં કહે છે કે જગતને સ્વર્ગ બનાવવું તો ઘરને મોક્ષ બનાવવું. હવે મારો પ્રશ્ન એ છે કે આ ચારે ચાર અંતઃકરણનું સ્વરૂપ વગેરે શું છે? અને જ્યારે નરસિંહ મહેતા એમ કે છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો એ ભક્ત કવિ એ સૌથી મહાજ્ઞાની હોય એમ મને લાગે છે. અને મીરાબાઈ જ્યારે એમ કે છે કે પાયો જી મેને રામ રતન ધન પાયો, આ રામ રતન ધન પામવા માટે અમે આવ્યા છીએ. અને કહે છે કે ચોર લૂંટી ન શકે, રાજા લઈ શકે નહીં, અને દિન દિન પઢે તો સમાયો. તો જ્ઞાનમાં દિન દિન અભિવૃદ્ધિ થતી હોય છે કે કેમ હોય છે એ આપ સમજાવો. અને સુખદેવજી ગર્ભમાં હતા ત્યારથી એમને આત્મજ્ઞાન હતું, એટલે 16 વર્ષ સુધી એમને જન્મ લીધો નહીં. અને જેવા જન્મ્યા માને દુઃખ થાય નહીં એટલે જન્મ નહોતા. અને પછી નારદજી કૃષ્ણ ભગવાન પાસે ગયા અને એમને કહ્યું કે મને જો માયાનું બંધન ન થાય તો મારે જન્મવું છે, નહીં તો મારે જન્મવું નથી. અને જેવા જન્મ્યા એવા દોડીને બહાર જતા હતા ત્યારે ભગવાન વ્યાસે એમ કહ્યું કે વત્સ, તો કે કો વત્સ, તો કે હું તારો પિતા છું, તો કે કો પિતા. એ ગર્ભમાં એમને આત્મજ્ઞાન થયું. એ કેવી રીતે થયું? પરંપરાથી થયું, અકસ્માતથી થયું, કેવી રીતે? આપ જરા વિગતવાર સમજાવી શકો? એ અત્યારે આ તમારો જે પ્રશ્ન છે એને આપણે પ્રશ્નને બપોર પછી લઈશું, અને શોર્ટમાં તમને મારો પરિચય આપી દઉં એટલે ઘણા બધા પ્રશ્નો તમારા ઉકલી જશે. મારો વ્યક્તિગત પરિચય આપીશ. એમાં જૈન ધર્મમાં જન્મેલો, અમદાવાદ શહેરની અંદર ઓલ્ડ સિટીમાં, અને ચુસ્ત જૈન ધર્મમાં મારો જન્મ થયેલો. 3 વર્ષની ઉંમરથી પાઠશાળામાં જનારો, જૈન પાઠશાળા. 5 વર્ષથી થોડો થોડો ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. 8 વર્ષની ઉંમર સુધી થોડો મેચ્યોર થઈ ગયો. 8 વર્ષની ઉંમરે માતાજીને કહ્યું કે હું ગ્રેજ્યુએટ થઈને તમારા બંનેના આશીર્વાદ લઈને દીક્ષા લેવાનો મારો ભાવ છે. આ 8 વર્ષની વાત છે. 9 વર્ષની ઉંમરથી ધર્મના ગ્રંથોનું અધ્યયન શરૂ કર્યું, જેમાં આગમથી માંડીને બધા ગ્રંથો આવી ગયા. એ 8 વર્ષની ઉંમર, 9 વર્ષની ઉંમરથી 16 વર્ષની ઉંમર સુધીમાં વિશ્વના 33 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલો. 12 વર્ષની ઉંમરે તમે જે વાત કરી એ આત્મસિદ્ધિ એક્સપ્લેન કરેલી, સમજાયેલી. 12 વર્ષે આત્મસિદ્ધિ, વિધાન પણ સમજાયેલું, આગમ પણ સમજાયેલું, ઘણા બધા ધર્મના શાસ્ત્રોનું અધ્યયન જે જે સંજોગો મળ્યા ત્યાં ત્યાં કરેલું. નાની ઉંમરે, બહુ નાની, ચાઇલ્ડહુડથી. એટલે શાસ્ત્ર જ્ઞાન હું ગળથુથીમાં લઈને આવ્યો છું. શું છે? ચાઇલ્ડહુડ જેને કહે ને, બાળપણમાં. અને અત્યાર સુધી વિશ્વના લગભગ 5 થી 6 હજાર સાધુ સંત સંન્યાસીઓને પ્રત્યક્ષ મળેલો છું, અલગ અલગ સમયે. ખ્યાલ આવ્યો? જૈન ધર્મના સ્થાનકવાસી, દેરાવાસી, તેરા પંથ, દિગંબર બધા જ આચાર્ય ભગવંતોને સમય સમયે મળવાનો સંજોગ આવ્યો. વેદાંતના પણ આચાર્યોને મળવાનો સમય આવ્યો. ગીતાના આચાર્યોને મળવાનો સમય આવ્યો. સમજાય છે? સ્વામિનારાયણના પણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને ઘણી વખત મળવાનું થયું. અત્યારે મહંત સ્વામી છે, એમને હું 2003માં એટલાન્ટામાં મળેલો. વિગતવાર 2 કલાક બેઠા હતા. અત્યારે તો એ પ્રમુખ સ્વામીની જગ્યા આવ્યા. ડૉક્ટર સ્વામી, એટલે સ્વામિનારાયણ ધર્મની વાત કરું છું. અન્ય ધર્મોમાં બુદ્ધિઝમના મોટા મોટા સાધુઓને મળેલા છે, યોગીઓને, સંન્યાસીઓને, એમ અનેક ધર્મના. હમણાં રામદેવ બાબાને પણ મળવાનું થયું અમારે 10 દિવસ ત્યાં પતંજલિમાં.
દરેકના સંજોગો છે, અમારા એ સંજોગો છે. સંજોગો આધીન મળાય, આપણી મરજીથી કશું ના થાય. આવી રીતે અનેક લોકોના પરિચયમાં હું ભૂતકાળથી આવતો, વર્તમાનમાં છું અને ભવિષ્યમાં સંજોગ આવશે. એટલે આ બધા સાધુ સંતોને મળવું, સંન્યાસીઓને મળવું, યોગીઓને મળવું અને ધર્મના શાસ્ત્રનો અધ્યયન તો મેં બાળપણમાં કરી ચૂકેલો. શું કીધું? એટલે મારા માટે એ હવે વિષય રહ્યો નથી. બુદ્ધિઝમ ને આ જૈન થિયરી ને આગમ, અરે આ લોકોનું બાઇબલ, કુરાન બધું જ વાંચેલું છે ફ્રોમ ચાઇલ્ડહુડ. એટલે મારા માટે એ વિષય નથી. પણ તમને પરિચય ટૂંકમાં આપ્યો મેં. 16 વર્ષની સુધીમાં આ કર્યું. 16 વર્ષે દાદા ભગવાનની આપતાવાણી મળી અને એ આપતાવાણી ભાગ 1 મેં પહેલી વખત વાંચી. 17 વર્ષે દાદા ભગવાન મને મળ્યા પહેલી વખત ગાંધીનગર. અને એમને જે વિજ્ઞાન શબ્દ કહ્યો એ મારા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવ્યો. અક્રમ વિજ્ઞાન નહીં પણ વિજ્ઞાન શબ્દ. અક્રમ શું છે પછી આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. અત્યારે મારો પરિચય કરું છું. અને તેથી હું 12.5 વર્ષ સુધી દાદા ભગવાન સાથે રહ્યો. એ પણ બાળપણમાં છે, 17 વર્ષની ઉંમરથી. અને સત્સંગ તો હું જ્ઞાની પુરુષ દાદા ભગવાનની હાજરી પહેલાં પણ જૈન સમાજમાં કરતો હતો. એમના મળ્યા પછી 1980 થી અમે લોકો સત્સંગ કરીએ છીએ. ક્યારથી? 1980. દેશ વિદેશમાં જવાનો પ્રશ્ન 94 થી આવ્યો. વિદેશમાં જવાનો સત્સંગ. આજે પણ વિદેશમાં દર વર્ષે હું જઉં છું. અને મારું દાદા ભગવાન મળ્યા પછી જે વિજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન ને અને મારી અંદર રહેલું શાસ્ત્ર જ્ઞાન અને આટલા અવતારનું ડેવલપમેન્ટ. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહેલું કે તું છેલ્લા 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છું. આ એમના શબ્દો કહું છું. અને એક વખત નહીં, અનેક વખત કીધું છે. અને જ્યારે કીધું ત્યારે પબ્લિકમાં કીધું છે, પ્રાઇવેટ નહીં. અને જે દિવસે મેં જ્ઞાન લીધું એમની પાસે 17 વર્ષની ઉંમરે અમદાવાદમાં, ત્યારે એમના 2 સ્ટેટમેન્ટ હતા. જ્ઞાન લીધું એ દિવસે, સેમ ડે. અમારા સકળ સંઘપતિને રાત્રે કહે છે, રાત્રે જ્ઞાન વિધિ પત્યા પછી, કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. મારી ઉંમર 17 વર્ષની અને એ જ દિવસે મેં જ્ઞાન લીધેલું. અને બીજું વાક્ય બોલ્યા કે હું જ્ઞાન આપું છું એ તો ગળથુથી માં લઈને આવ્યો છે. આ 2 વાક્ય જ્ઞાન આપ્યું એ દિવસે બોલેલા. ને તું આચાર્ય છું એ પછી બોલ્યા પરિચયમાં. અને ત્રીજી વસ્તુ, મેં દાદા ભગવાનને આખી જિંદગીમાં એકે પ્રશ્ન પૂછ્યો નથી અને જરૂર લાગી પણ નથી. સમજાય છે? પૂછ્યો નથી એટલે કોઈ રેકોર્ડિંગમાં નહીં આવે. એનીવે, એટલે ધીસ ઇઝ માય, અમે મારા જીવનની કહાની કહી. એટલે કે આવું આખું આ જીવન ચાલ્યા કરે છે. અને આપણે બીજા બધા સેશનોમાં ઘણી બધી વાતો કરવાની છે, પણ સમયની મર્યાદાને કારણે આપણે બધાએ પણ એને ફોલો કરવું પડે. એક ભાઈના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપીશ. બોલી જાઓ, બિલકુલ શોર્ટમાં પૂછજો પ્લીઝ. હું જવાબ પણ શોર્ટમાં આપી દઈશ પ્લીઝ. બંધ છે. હલો. હા, આપણે હમણાં કીધું કે સમગ્ર જીવન કર્મ ફળ સ્વરૂપ છે, બરાબર? હવે કોઈ પેરેન્ટ્સને એવું બાળક હોય કે જે વ્યસની છે, સપોઝ દારૂ છે, બીડી સિગારેટ, નોનવેજ, હવે એના ફરજ રૂપે ત્યારે એ બાળકને શું કહી શકે? ન સલાહ, તમે કીધું કે એ બધું ઉદય કર્મમાં હોય તો બધું ભોગવવાનું છે, તો પેરેન્ટ્સે શું કે જોયા રાખવાનું, એની ફરજ ત્યારે શું બને? કયા સ્વરૂપમાં એ કાઉન્સેલિંગ આપી શકે? જવાબ આપી દો. વિજ્ઞાન સમજ્યા હોય તો પછી આ પ્રશ્ન ના પૂછે. આપણે કહી દીધું, જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. બોલવું ના બોલવું, વિચારવું ના વિચારવું, કરવું ના કરવું એ કોઈ પણ જીવની સ્વતંત્રતા નથી. રામકૃષ્ણ મહાવીરની પણ નથી. બોલતા નથી છતાંય
વ્યવહારથી કહું છું, વિજ્ઞાનને બાજુમાં રાખીને, વિજ્ઞાનને બાજુમાં રાખીને. કારણ કે વિજ્ઞાન એટલે સિદ્ધાંત, એમાં પછી ઇફ એન્ડ બટ ના આવે. પણ વ્યવહારથી કહું છું, મા બાપ તરીકે, પતિ પત્ની તરીકે, એક પુત્ર તરીકે, પુત્રી તરીકે, કે દરેકની જે જે પોસ્ટ છે એ પ્રમાણે દરેકે પોતપોતાની જવાબદારી નિભાવવી જોઈએ, ફરજના ભાગરૂપે. એ પ્રમાણે થાય જ એવું જરૂરી પણ ફરજ બજાવવાની. સમજાય છે? થાય બી ખરું અને નહીં, પણ ફરજ બજાવી. આપણે જે પોસ્ટ છે, હું મા બાપ હોઉં તો છોકરાને સમજાવવું એ મારી ફરજ છે. હું બેટો હોઉં તો મા બાપને સાચવવા એ મારી ફરજ છે. એમ દરેક વ્યક્તિએ પોતપોતાની ફરજ નિભાવવી જોઈએ. આ વ્યવહારનું સ્ટેટમેન્ટ છે. શું છે? સમજાય છે ને? પણ વિજ્ઞાનમાં તો મન વચન કાયાની અવસ્થા માત્ર, અને પ્રત્યેક જીવની, એટલે તમારી પાસે ચોઈસ જ નથી શું બોલવું કે શું. સમજાય છે? કોઈની પાસે નહીં. રામની પાસે ચોઈસ નથી વનવાસ જવું કે ના જવું. રામની પાસે ચોઈસ નથી કે હરણ પાસે દોડવું કે ના દોડવું. સમજાય છે? કૃષ્ણ પાસે ચોઈસ નથી ક્યાં જન્મવું. બોલતા નથી. છે જ નહીં તો શું કરશો? ખ્યાલ આવ્યો? અને તે છતાંય તમે પ્રયત્ન કરવા છતાં પણ સફળતા મળે એ જરૂરી નથી. એ રામાયણમાં જોઈ લીધું કે રામ રાવણને સમજાવવામાં ફેલ ગયા, કૃષ્ણ દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા, અને મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા. સમજી ગયા? એટલે સમજાઈએ એટલે સમજી જાય એવું જરૂરી નથી. એ પણ કર્મનું ફળ. વિગતવાર હવે પછી વાત કરશું. છેલ્લે પ્રાર્થના બોલી દઈએ છીએ આપણે, અને પછી આપણે બપોરે મળીશું.